નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. એમાં જેને વેણુ ગીત કહેવાય છે કે ભગવાને વેણુ વગાડી, એ દસમ સ્કંદના આરંભમાં એટલે 21મા અધ્યાયમાં વેણુ ગીતનું વર્ણન આવે છે. ઋતુઓના વર્ણન પણ વેદવ્યાસે લખ્યા છે. એમાં વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન છે. આ ઋતુઓના વર્ણન પહેલા વાલ્મીકીએ પણ લખેલા છે. વાલ્મીકી આદિ કવિ છે. પછી વેદવ્યાસે પણ ઋતુઓના વર્ણન લખ્યા. તે પછી કાલિદાસે ઋતુ સંહાર એવું એક કાવ્ય લખ્યું. આ જે વેણુ ગીત છે એમાં ભગવાને વેણુ વગાડી અને એનો જે પ્રભાવ થયો એ કેવો હતો? જો આ વેણુ ગીતનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે જે તમે બધા ઘણીવાર બોલો છો. બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તે. બરહા પીડમ, ભગવાને મુકુટમાં મોરનું પીછ આમ ખોસેલું છે. એમાં ખાલી આમ ઢીલું રે, માથું હલાવે અને નમી જાય એવું નહીં. બરહા પીડમ એટલે આમ ટાઈટ કરીને ખોસેલું છે. બરહા પીડમ નટવર વપુ, ભગવાનનું વપુ એટલે શ્રી વિગ્રહ. જો કોઈ વાર આપણે આવું બોલીએ છીએ, ભગવાનનું શરીર, ભગવાનનો દેહ. આ ભગવાનનું શ્રી વિગ્રહ એવું બોલાય છે. એનું કારણ એવું છે કે સાધારણ માણસનું જે શરીર છે તે પંચ મહાભૂતનું છે. ભગવાન શ્રી કૃષ્ણનું જે શરીર છે તે તૈજસ શરીર છે. પંચ મહાભૂતનું જે શરીર હોય એમાં ષડ વિકાર એટલે 6 પ્રકારના વિકાર આવે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. પહેલા તો માતાના ઉદરમાં આવે ત્યારથી ખબર પડે કે ભાઈ શુભ સમાચાર આવવાના છે, શુભ સમાચાર આવવાના છે. જાયતે એટલે પેદા થાય. વર્ધતે ધીરે ધીરે મોટું થવા લાગે. વિપરિણમતે, જો પુરુષ હોય તો સમસરુહ એટલે દાઢી અને મૂછ આવે. કન્યા હોય તો રજસ્વલા ધર્મમાં આવે, અંગોની પુષ્ટિ થાય. વિપરિણમતે અપક્ષીયતે, 48 વર્ષ સુધી શરીરનો આમ ગ્રોથ થતો જાય, પુષ્ટ થતું જાય અને પછી ધીરે ધીરે ક્ષીણ થતું જાય. અપક્ષીયતે અને નશ્યતિ એટલે કે નાશ પામે. ભગવાનનું જે શરીર છે તે તૈજસ શરીર છે. એમાં 3 જ વિકાર આવે. અસ્તિ જાયતે વર્ધતે, એમાં વિકાર આવતો નથી. વિપરિણમતે થતું નથી. એટલે તો શ્રી કૃષ્ણના ફોટામાં દાઢી મૂછ નથી, નિત્ય યુવા જ રહે છે. આજકાલ આ બધા ટીનેજર્સ ના દેખાય એટલે આમ મૂછ મુંડા થઈને ફરે છે. એ તો પ્રયત્નથી કરવું પડે. અંગ્રેજોનું જોઈને શીખવા લાગ્યા છે. બાકી ભગવાન તો ટીનેજર્સ ના હોય એવા જ નિત્ય દેખાય છે. ભગવાનને દાઢી મૂછ આવતા જ નથી. અપક્ષીયતની વાત તો પછીની છે. ભગવાનનું શરીર તૈજસ શરીર છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાને પીળા કરેણના જે પુષ્પ છે ને એ કાનમાં લગાડેલા છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ, જો ભગવાને જે વસ્ત્ર ધારણ કર્યા છે તે કેવા છે?
ગોલ્ડન, જેને તમે સોનેરી કહો છો ને, એવા વસ્ત્ર છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિસમ. કનક એટલે સોનું, અને સોનાના જેવા પીળા. જો પીળો રંગ તો ઘણા પ્રકારનો આવે, પણ સુવર્ણના જેવો એટલે સોનેરી. કનક કપિસમ વૈજયંતીં ચ માલામ. 5 પ્રકારના સુગંધી પુષ્પોની ઘૂંટણ સુધીની લાંબી માળા, એને કહેવાય વૈજયંતી માલ. એ ભગવાને ધારણ કરેલી છે. વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણો. આ વેણુ જે છે ને, એના છિદ્ર છે. ભગવાને આ વેણુને ક્યાં રાખી છે? અધર એટલે નીચેના હોઠ ઉપર રાખી છે. જો આમ તો ઓષ્ઠ શબ્દ તો હોઠ માટે છે, પણ જયારે તમારે નીચેનો હોઠ કેવું હોય ત્યારે અધર કેવું પડે. વલ્લભાચાર્ય શું લખ્યું છે? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. અધરમ મધુરમ. પ્રભુ તમારો નીચેનો હોઠ બહુ મધુર છે. જો એ તો આરંભ કરે છે ને એટલે એવું કહે છે, બાકી હોઠ મધુર છે નહીં. મધુરાધિપતે રખિલમ મધુરમ. સાકરનો ગાંગડો ઉપરથી ચાટો તોય ગળ્યો લાગે, નીચેથી ચાટો તોય ગળ્યો લાગે. ભગવાનનું સ્વરૂપ જો કોઈ કોઈ બહુ દેખાવડો હોય પણ આંખનું ઠેકાણું ના હોય. કોઈ બહુ સુંદર હોય, આંખ સુંદર હોય, ત્યારે નાક એવું આમ જાડું ભયાનક હોય. બધું જ સુંદર હોય એવું ના બને. એક સારું હોય તો બીજું કઈ નકામું હોય. ભગવાન તો સર્વાંગીણ સુંદર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું બધું મધુર છે. અધર શબ્દ જે છે તે નીચેના હોઠ માટે છે. ભગવાને વેણું રાખ્યું છે. જો વેણું વગાડવી હોય તો ઉપરના હોઠ ન વગાડાય, નીચે રાખો તો ફૂંક બરાબર જાય. રંધ્રાન વેણો રધર સુધયા. સુધા એટલે અમૃત. અધર સુધયા. ભગવાન એમાં પોતાના અધરથી અમૃત સિંચી રહ્યા છે, અમૃત ભરી રહ્યા છે. આપણે કોઈને બહુ પાસે રાખતા હોય ને, એનું બહુ સાંભળતા હોય તો કે એને બહુ મોઢે લગાડ્યો છે. એમ મોઢે લગાડે છે ને મતલબ એનાથી બહુ સ્નેહ છે. બહુ સ્નેહ હોય તો મોઢે લગાડાય. નાનું બાળક હોય, તમને સ્નેહ આવે એટલે આમ ઉપાડો અને બાળકને આમ ચૂમી લો છો, ત્યારે એને હોઠ લાગે છે તમારો. બહુ સ્નેહ હોય તો ચૂમવાની ઈચ્છા થાય. ભગવાન આ વેણુથી બહુ સ્નેહ રાખે છે. અહીંયા સુધી કે ગોપીઓને પણ એનાથી ઈર્ષ્યા થાય કે આને કયું પુણ્ય કર્યું હશે, કમરમાં ખોસી રાખે છે, હોઠે લગાડે છે. જો ભગવાનને પ્રિય થવું હોય તો વેણુ જેવો ગુણ અપનાવો. આ વેણુનો સ્વભાવ કેવો છે? પોતાનું કોઈ ગીત ગાય જ નહીં. ભગવાનને જે સુરકાળ હોય તે સુર વાગે. તમારા તાલથી ચાલો, તમારા સુરે ચાલો તો આપત્તિ. ભગવાનના સુરથી ચાલો તો ભગવાનને પ્રિય થાઓ. રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈર. ભગવાન ગોવાળિયાઓના વૃંદ એટલે ટોળાઓની સાથે છે. અને પછી ભગવાન બધા ગોવાળિયાઓની સાથે સાથે વૃંદાવનમાં પ્રવેશ કર્યો. એનું કારણ અહીંયા બહુ ઉપદ્રવ થતા હતા. જેમ આ બધી પ્રજા જે છે ને આજકાલ અમેરિકામાં, એ બધી યુરોપથી ટ્રાન્સમાઇગ્રેટ થયેલી પ્રજા છે. એવું ભગવાન જે છે એ અહીંયા ઉપદ્રવ વધવા લાગ્યા. એટલે ગોપ બાળકોને ગોવાળિયાઓને લઈને વૃંદાવનમાં ગયા. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો. ભગવાને વેણુ વગાડીને, જો ભગવાન વેણુ વગાડે એટલે એનું આકર્ષણ થાય, સંમોહન થાય. ભગવાનના ગીતમાં બહુ તાકાત છે. બાકી બધા બહુ લોકો ગીત લખે, વર્ષ 2 વર્ષ થાય પછી ધીરે ધીરે એમ હવાવા લાગે. પછી પાછું નવું ગીત આવે એટલે એ જોર પકડે. પછી પાછું વર્ષ એ જોરથી ચાલે. બીજી ઉત્તરાયણમાં બીજા ગીત સંભળાય. ધીરે ધીરે પેલા છૂટતા જાય, એમ ભૂલાતા જાય. 5,000 વર્ષ થઈ ગયા તો પણ
હજુ એ ગીતમાં આનંદ છે. હજુ પણ વેણુ ગીત સાંભળો, ગોપી ગીત સાંભળો, એમાં એવો ને એવો આનંદ છે. એનું કારણ ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે. અને આ ભગવાન જયારે વેણુ વગાડતા ને ત્યારે વેદવ્યાસે તો વર્ણન કર્યું જ છે, પણ પ્રાકૃત ભાષાના જે કવિઓ છે ને એમને પણ બહુ ગીત લખ્યા છે વેણુના ઉપર. એક તો આ ગુજરાતીમાં પેલા બહેનો ગાય છે ને એમાં પણ ગીત એટલે વેણુનો કેવો પ્રભાવ છે તેમાં લખ્યું છે. કહે છે કે આ ગોપીઓ રસોઈ કરવા માટે રસોઈ ઘરમાં ગઈ અને અહીંયા ભગવાને આમ વેણુ વગાડી અને વેણુ વગાડી ત્યારે આ ગોપીઓની સ્થિતિ કેવી થઈ, એમને સુધ બુધ રહી નહીં, ભાન ન રહ્યું. ટીકાજીની સ્થિતિ કેવી થઈ, આમ પાછળ જોયું શ્રી કૃષ્ણ આવતા હતા, પાછા આમ તાલી પાડીને બધું ટોળું ગોવાળિયાઓનું લઈને આવ્યા અને કીધું કે જુઓ આ માકડા વેચવા વાળી આવી છે. હવે રોટલીનો પિંડો માથા ઉપર હતો એટલે બધા માકડાઓ આમ ટોળે વળ્યા અને ભગવાને કીધું જો આ માકડા વેચવાના માટે આવી છે. હજુ સુધી માકડા વેચવા વાળી વ્રજમાં અમે જોઈ નથી, આ પહેલી વાર આવી છે. અને ત્યારે ગોપીની સ્થિતિ કેવી થઈ, એને મનમાં બહુ સંકોચ થયો, કારણ કે બધું આમ ટોળું ભેગું થઈ ગયું હતું. અને ઘરમાં શું હતું, રસોઈની સામગ્રી ચૂલા ઉપર ચડાવેલી હતી, એટલે દાળ ભાત શાક લાપસી આ બધું તો આમ ચૂલા ઉપર મૂકેલું હતું. અને જ્યાં વેણુનો અવાજ સાંભળ્યો એ દિશામાં દોડી અને જ્યારે દોડીને ત્યાં પહોંચી ત્યારે યાદ આવ્યું કે અરે ઘરમાં તો બધું મૂકીને આવ્યા છે. એટલે ઉતાવળા ઉતાવળા ગોપીઓ છે એ બધા આમ ઘર તરફ આવવા લાગ્યા. ત્યારે શું થયું કે થાકી પાકી ઘેરે આવી સાસુ દીખી જાણી રે, થાકી પાકી ઘેરે આવી સાસુ દીખી જાણી રે. રસો એવી આમ ચોટી જાય એવી થઈ હતી કે મોડા મૂક્યું એટલે આ મોડું ખુલે જ નહીં. પછી સાસુજીને બહુ ક્રોધ આવ્યો, લડવા માટે જાય પણ આમ બોલવા જાય મોડું ખુલે નહીં, ખાલી આમ અવાજ જ નીકળે. તમને એવું લાગે બિલાડી ઘરમાં ઘૂસી ગઈ છે, અવાજ નીકળે પણ આમ મોડું ખુલે નહીં. હવે તો આ ગોપીના મનમાં ચિંતા થઈ, જો સાસુને કઈ થઈ જશે, શ્વાસ લેવાતો નથી, મોડું ખુલતું નથી તો મારું જ નામ આવશે. જાણી બુજીને સાસુને આવું ખવડાયું હોય એવું લાગે છે. ને એક બેનનું તો આમ લગ્ન થયું ને પછી બધાએ સૂચના આપેલી, હા જો તો તારા સાસુનો સ્વભાવ બહુ એવો છે, તું જરા સંભાળીને રહેજે, સંભાળીને રહેજે. એટલે આના મનમાં થયું કે સાસુની કાળજી બહુ કરું, સેવા બહુ કરું. એટલે આમ સાસુને આમ સારું સારું એમને ભાવે એમને ફાવે એવું બનાવે અને ખવડાવે. 2 દિવસ થયા, 3 દિવસ થયા, એને એમ કે હવે તો સાસુમાં રાજી થશે અને આપણને પીઠ થબડાવશે કે વાહ વાહ બેટા બહુ કાળજી રાખે છે. સાસુ કહેવા લાગ્યા, મને વશ કરવા હારું હારું ખવડાવે છે. સારું ખવડાવે તોય દુઃખ કે મને વશ કરવા ખવડાવે, ના ખવડાવે કે તારા બાપનું છે, મારો છોકરો કમાઈ લાવે, તું કેમ કંજૂસાઈ કરી છે. ને આપણે ત્યાં ગુજરાતમાં તો ખબર નહીં, લોકો નામ લઈને બોલાવે છે ઘરવાળાને, અહીંયા બેનો બોલાવે છે. બાકી આમ તમે રાજસ્થાનમાં જાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ ને ત્યાં તો આમ નામ ન લેવાય, નામ લઈને ન બોલાવે. પતિનું નામ લેવાનો નિષેધ છે. એ કથામાં આમ બધું વર્ણન ચાલતું હતું ને મહારાજે કીધું કે પતિને નામ લઈને ન બોલાવાય, પતિનું નામ લો તો એનું આયુષ્ય ઘટે. પછી મહારાજ આમ ધૂન બોલાવા લાગ્યા, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. બેનના પતિનું નામ ગોવિંદભાઈ. એમના મનમાં થયું કે મહારાજ કહે છે કે પતિનું નામ ન બોલવું, હવે જો નામ બોલીએ તો શાસ્ત્રની આજ્ઞાનો ભંગ થાય અને મૌન બેસીએ તો શાસ્ત્રીજી કહે છે બોલો બોલો ધૂન બોલો. હવે શું કરવું? આ બેન આમ તો પાછા કુશળ હતા એટલે તો જાતે જ આમ રચના કરી નાખી એમ. એટલે એમને ધૂન બોલવાનું શરૂ કર્યું, નારાયણ નારાયણ મુનિ કે પપ્પા હરે, નારાયણ નારાયણ. છૂટ તમારે બોલવાની.
ભગવાનનું નામ ને ઘરવાળાનું નામ એક હોય તો એમાં બોલવામાં કઈ વાંધો નહીં. ગોપાલ નામ હોય, ગોવિંદ નામ હોય, માધવ નામ હોય, પુરુષોત્તમ નામ હોય, કઈ ને કઈ હોય. ભગવાનના તો બધા બહુ નામ છે. એટલે પતિને નામ લઈને નહીં બોલાવવાનું, એટલે ધૂન ભજન થોડા બંધ કરી દેવાના. ભગવાનનું નામ તો બોલવું જ પડે ને. ભગવાનનું નામ બોલવાની ભગવાનના વેણુનો બહુ પ્રભાવ થયો. પછી ભગવાને યજ્ઞ પત્નીઓના ઉપર કૃપા કરી એની કથા આવી. ગોપીઓના ચીરહરણની કથા આવી. આ ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. જો ગોપીઓ છે ને બધા વ્રત કરતી, કાત્યાયની દેવીનું વ્રત પણ ગોપીઓએ કર્યું એવું ભાગવતજીમાં વર્ણન આવે છે. એટલું જ નહીં, મહાકાલીની પૂજા કરી. ભાગવતજીના 22મા અધ્યાયમાં એનું વર્ણન છે. અને કાલીના નામ સાથે લખ્યું છે કે ભદ્રકાલીની બરાબર પૂજા કરી, ગોપીઓનો અન્યાશ્રય ના થયો. તમે બીક ના રાખશો. કાત્યાયનીનું વ્રત પણ કર્યું અને કાલીની પૂજા પણ કરી. દેવીની પૂજા કરો તો અન્યાશ્રય થઈ જશે એવો ભ્રમ ન રાખતા, ઉલટાનું આ ગોપીઓએ દેવીની પૂજા કરી. એના કૃપાથી નંદ સુત એટલે નંદનો પુત્ર અમને પતિ રૂપે મળે એટલા માટે આ વ્રત કર્યું હતું. દેવીની પૂજા કરો તો અન્યાશ્રય ન થાય, તમને યોગ્ય વર મળે. ભાગવતજીના બીજા સ્કંદમાં પણ એવું વર્ણન આવ્યું છે. દાંપત્યાર્થે ઉમામ સતીમ, જેને દાંપત્ય જીવન એટલે લગ્ન જીવન સુખી વિતાવવું હોય એને ઉમા અને પાર્વતી અને શંકર, ઉમાપતિ એટલે ઉમા અને મહાદેવ બંનેનું સ્મરણ કરવું. દાંપત્યાર્થે ઉમામ સતીમ વિદ્યા કામસ્તુ ગિરીશમ, જેને વિદ્યાની ઈચ્છા હોય તેને ગિરીશમ એટલે મહાદેવની પૂજા કરવી. હવે ભાગવતજી તો એવું કહે છે કે જેને વિદ્યા જોઈએ એને મહાદેવજીની પૂજા કરવી. હવે શિવની પૂજા ના કરે તો ભાગ્યો જ રહે. તમે જુઓ, ઘણા બધા કુળમાં છોકરાઓ ભાગા થાય છે. એનું કારણ શું? શિવજીની પૂજા કરતા નથી, શિવનો મંત્ર બોલતા નથી. દરેક પ્રકારની વિદ્યા ભગવાન શંકરે આપી છે. ડમરૂમાંથી નીકળેલા નાદ છે એના આધારે આખા વ્યાકરણ શાસ્ત્રની રચના થઈ. વિદ્યા કામસ્તુ ગિરીશમ ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં આવે છે. જેને વિદ્યાની ઈચ્છા હોય તેને શિવની આરાધના કરવી. જે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એને સરસ્વતીના બીજ મંત્રનો પાઠ કરવો. તમને આખો મંત્ર ન આવડે અને ખાલી બીજ મંત્ર બોલો એટલે આઈમ 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 તો પણ તમારી બુદ્ધિ છે તે તીવ્ર થાય. તમે વેદવ્યાસનું સ્મરણ કરો તો પણ તમે જ્ઞાની થાઓ. વારાણસ્યામ પૂર્વ ભાગે વ્યાસો નારાયણ સ્વયં, વારાણસીની પૂર્વમાં સાક્ષાત વેદવ્યાસ રહે છે. તસ્ય સ્મરણ માત્રેણ, એમને માત્ર યાદ કરવાથી અજ્ઞાની ઇવન ઇગ્નોરન્ટ પર્સન જ્ઞાનવાન ભવે, એ જ્ઞાની થઈ જાય છે. વારાણસ્યામ ઉત્તરે તુ સુમંતુર નામ વૈદ્વિજઃ તસ્ય સ્મરણ માત્રેણ નિર્ધનો ધનવાન ભવેત. જેને ધનવાન થવું હોય તેને આ સૂત્ર બોલો. પ્રાતઃ કાળમાં ઉઠો ત્યારે પ્રાતઃ સ્મરણ કરો. અમુક અમુક શ્લોક બોલો, તેનું અમુક અમુક ફળ મળે. સ્ત્રીઓ જયારે પ્રાતઃ કાળમાં ઉઠે ત્યારે ઉમા ઉષા ચ વૈદેહી રમા ગંગેતિ પંચકમ પ્રાતરેવ સ્મરે નિત્યમ સૌભાગ્યમ વર્ધતે સદા. સૌભાગ્ય વધારવા માટે આ મંત્ર તમારે બોલવો. જેને પોતાનું આરોગ્ય વધારવું હોય, આરોગ્ય સારું રાખવું હોય તેને સોમનાથો વૈદ્યનાથો ધનવંતરી રથાસ્વિનૌ પંચૈતાની સ્મરે નિત્યમ વ્યાધિસ્તસ્ય ન જાયતે. એને વ્યાધિની એટલે રોગની પીડા થતી નથી. આ ગોપીઓ જુદા જુદા વ્રત કરતી. આ ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કરેલું. વ્રત બહારની બાજુ ભલે ભલે ધીરે ધીરે. આ ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવાને માટે ગઈ. શાસ્ત્રોમાં એવો નિયમ છે કે સ્નાન કરો ત્યારે વિવસ્ત્ર સ્નાન ન કરો, વસ્ત્ર શરીર ઉપર રાખવું જરૂરી છે.
આ ગોપીઓ વિવસ્ત્ર સ્નાન કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા. ભગવાન કદમના વૃક્ષના ઉપર ગયા. ભગવાને શું કર્યું? ગોપીઓએ કિનારા ઉપર જે વસ્ત્ર રાખ્યા હતા, ભગવાને આ વસ્ત્ર લઈ લીધા અને ભગવાન કદમના વૃક્ષ ઉપર ચાલ્યા ગયા. હવે આ ગોપીઓ સ્નાન કરતી હતી. એમનું ધ્યાન ગયું કે કિનારા ઉપર વસ્ત્ર નથી. હવે મનમાં ભય થયો. માણસ બીજો કોઈ જોઈ ન જાય એનો વિચાર રાખે છે, પણ પરમાત્મા સર્વત્ર છે આવું યાદ રાખતો નથી. હવે ગોપીઓના મનમાં લજ્જા થઈ, મનમાં ભય થયો. શ્રી કૃષ્ણને કહ્યું, અમારા વસ્ત્ર આપી દો. શ્રી કૃષ્ણે ના પાડી. શ્રી કૃષ્ણે કહ્યું, તમે આ માથા ઉપર અંજલિ બાંધો, પ્રાયશ્ચિત્તની ભાવનાથી આવો, તમારા વસ્ત્ર આપો. જો ભાગવતજીની કેટલીક કથાઓ એવી છે કે માણસના મનમાં જુદા જુદા તર્ક વિતર્ક થાય. પહેલી વાત તો ભગવાનની અવસ્થા તો બહુ નાની હતી, પણ ભગવાને ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા. ગોપીનું ચીર હરણ કર્યું એટલે શું કર્યું? કહે છે કે જયારે ગોપી સ્નાન કરવાને માટે ગઈ ત્યારે મર્યાદા ધર્મનું ઉલ્લંઘન કર્યું. કેમ કે જળના અધિષ્ઠાતા દેવતા વરુણ છે, એટલે તમે જયારે વિવસ્ત્ર સ્નાન કરો તો એ વરુણ દેવતાનું અપમાન છે. એટલે ભગવાને બોધ પાઠ આપવા માટે સજા કરી. બીજી એક વાત, એનો આધ્યાત્મિક ભાવ જુદો છે. એકવાર એવો પ્રસંગ બન્યો, ગંગા કિનારે કોઈ એક મહાત્મા રહેતા હતા. એમની પાસે પારસમણી હતું. લોકોને ખબર પડી કે આ મહાત્મા આટલું બધું ભંડારા કરે છે, એનું કારણ એમની પાસે પારસમણી છે. પારસમણી લોઢાને અડાડે તો સોનું થઈ જાય. કોઈ એક વ્યક્તિને ખબર પડી કે મહાત્મા પાસે પારસમણી છે. મનમાં વિચાર આવ્યો કે લાવ આપણે સેવા કરવાના બાણે જઈએ અને મોકો મળશે એટલે લઈ આવીશું. એટલે સેવા કરવાના બાણે ગયો. પછી મહાત્માની આમ પાસે રહ્યો, રોજ ચરણ સેવા કરે, પછી આમ તેમ ધ્યાન રાખે, મણી દેખાય છે, મણી દેખાય છે, પણ દૃષ્ટિ ન પડી. અને મહાત્મા તે આસન ઉપર બેસી રહે, બહાર જાય તો મોકો મળે. એક વાર ગ્રહણનો સમય આવ્યો, સૂર્ય ગ્રહણ હતું. બધા લોકો સ્નાન કરવા ગંગા કિનારે જતા હતા. ત્યારે આના મનમાં થયું, ગુરુજી સ્નાન કરવા જાય તો મોકો મળે, હું જરા આમ તેમ બધું જોઈ લઉં, શોધી લઉં. પણ ગુરુજી પણ ત્યાં જ બેસે, એમ તો આમ છાંટા નાખી એટલે સ્નાન થઈ જાય. મન ચંગા તો કથરોટમાં ગંગા. પેલા કીધું, ગુરુજી આખું ગામ જાય છે, તમારે જવું નથી કે? હવે હું બહુ વર્ષ ગંગા સુધી ગયો, ગંગાજીની કૃપા છે, હું જયારે ઈચ્છા કરું ત્યારે ગંગા સ્નાન જ કરું છું. નાના ગુરુજી પણ આ ગ્રહણનો મોકો છે, જાઓ ને. એના મનમાં એમ કે ગુરુજી બહાર જાય તો આપણને મોકો મળે. બીજા શિષ્યો ગુરુજીને લઈ ગયા અને કીધું, હું આશ્રમ સાચવવા રહું છું, એકલો ત્યાં રહ્યો. પછી ગુરુજી ગયા એટલે બધું આમ શોધવા લાગ્યું, બધું ખોળવા લાગ્યું. કોઈ ઠેકાણે પારસમણી હાથમાં આવ્યો નહીં. ગુરુજીના પુસ્તકો બધા ફેરી નાખ્યા. બેસતા હતા, એના મનમાં થયું કદાચ આસન નીચે રાખ્યો હોય. આસન ખંખેરીને જોયું, તકિયામાં જોયું, પલંગમાં જોયું, કોઈ ઠેકાણે દેખાયો નહીં. એના મનમાં થયું કે પાછું બધું હરખું કરી દઉં, નહીં તો ગુરુજી આવશે તો શંકા પડશે. હજુ આવો વિચાર કરે એટલામાં ગુરુજી તો આવ્યા. પાદુકાનો ખકડાટ તો જલ્દી જલ્દી બધું સરખું કરવા ગયા. પણ હવે એટલામાં શું સરખું થાય? હજુ તો આમ પુસ્તક ગોઠવવા જાય ત્યાં તો ગુરુજી આમ અંદર આવ્યા એટલે દોડીને બહાર. ગુરુજી આમ પગથિયા ચડતા હતા એટલે પેલા એમ હાથ પકડ્યો એટલે ગુરુજીએ કીધું, મળ્યો? આના મનમાં થયું, ગુરુજીને તો ખબર પડી ગઈ છે. હવે મનમાં થોડો સંકોચ થયો. હવે જૂઠ તો બોલાય નહીં, કારણ ખબર તો પડી ગઈ હતી. ગુરુજી, મારા મનમાં એવો વિચાર આવ્યો તો મને જરા લોભ થઈ ગયો. શોધ્યો તો બહુ પણ મળ્યો નહીં. ગુરુજીએ રૂમમાં પગ મૂકતા કીધું, આ સામે આમાં તો પડે, જ્યાં મારું આસન છે એ સામે તો મૂકેલો છે, ત્યાં એક ડાબડી પડેલી હતી. પેલાના મનમાં થયું, ગુરુજી એવું કે છે, અહીંયા છે, ખાલી કહેતા હશે, પરીક્ષા કરવા કહેતા હશે. ગુરુજી, આમાં તો ન હોય. કેમ કે આ તો ડાબડી લોખંડની છે, જો એમાં પારસમણી હોય તો આ ડાબડી સોનાની થઈ જવી જોઈએ. એટલે ગુરુજીએ કીધું, લાવ લાવ મારી પાસે લાવ. કીધું, આ ડાબડી ખોલી. તો એમાં એક પાતળો આવો રૂમાલ હતો, એમાં એ પારસમણી બાંધેલો હતો. આમ રૂમાલ ખોલ્યો અને જેવો પારસમણી ડબ્બીમાં નાખ્યો, તરત સોનાની થઈ. શિષ્યના મનમાં વિચાર આવ્યો, ગુરુજીએ આવું રહસ્ય શું કામ રાખ્યું હશે?
ગુરુજીએ કીધું જો જ્યાં સુધી પારસમણી અને આ લોડું એ બેના વચ્ચે કોઈ વસ્ત્રનું આવરણ હોય ત્યાં સુધી પેલી ડબ્બી સોનાની ન થાય, પણ આવરણ ખેંચી લો તો ડબ્બી સોનાની થાય છે. એમ અંદર પરમાત્મા બેઠેલા છે, પણ એમાં અહંકારનું વસ્ત્ર છે, એ બહુ બારીક વસ્ત્ર છે. એ અહંકારનું વસ્ત્ર ખેંચી લો તો જીવ શિવ થાય છે. ભગવાને ચીરહરણ કર્યું છે એ કેવલ સ્થૂળ અર્થમાં નથી. ગોપીઓ શિવ સ્વરૂપ થઈ કૃષ્ણમય થઈ છે. ભગવાને ગોપીઓનું ચીરહરણ કર્યું છે. સાધક પણ સાધના કરવા લાગે પછી ગુરુની કૃપા થાય ત્યારે આ અહંકારનું વસ્ત્ર હણાઈ જાય છે અને ત્યારે એ શિવ સ્વરૂપનો અનુભવ કરે છે. બીજાએ અનુભવ કર્યો કે નહીં એનાથી તમને પ્રેરણા મળે, પણ તમે જાતે સંકલ્પ ન કરો ત્યાં સુધી લાભ થતો નથી. ભગવાને ગોપીઓનું ચીરહરણ કર્યું એની કથાનો ઉલ્લેખ આવ્યો આ ભાગવતમાં. આગળ જે જુદા જુદા ગીત આવે છે આમાં વેણુ ગીત પછી રાસલીલાનું વર્ણન છે. એનું નામ છે રાસ પંચાધ્યાયી. આ 5 અધ્યાયોમાં રાસનું વર્ણન છે. એમાં 29, 30, 31, એમાં 31માં ગોપી ગીત આવશે. 32 અને 33 આને કહેવાય રાસ પંચાધ્યાયી. ભગવાને રાસ રમવાનો આરંભ કર્યો. જો ભગવાને રાસનો આરંભ કર્યો ત્યારે શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુ હતી. જો ભગવાન પહેલા રામજીનું રૂપ લઈને આવ્યા ત્રેતા યુગમાં, પછી ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા. ભગવાન જયારે રામાવતારમાં આવ્યા ત્યારે આ કામદેવના મનમાં એવું થયું કે ભગવાન બહુ મર્યાદા પાડે છે. રામજી પરસ્ત્રી તરફ દૃષ્ટિ કરતા નથી, દૃષ્ટિ કરે તો સ્થિર રાખતા નથી. હવે એમના પર વિજય કેમ મેળવું? આના મનમાં છે ને ભગવાન જોડે લડવાની ઈચ્છા થઈ. એટલે આ કામદેવ ભગવાનને કહેવા લાગ્યો મારી એવી ઈચ્છા છે હું તમારા સાથે યુદ્ધ કરું, પણ તમે તો બહુ મર્યાદા પાડો છો. રામજીએ કીધું કે આ રામાવતારમાં તો મેં આવો બધો સંકલ્પ કરેલો છે. તારે લડવું હોય તો હું જયારે બીજી વાર આવું ત્યારે મારી સાથે લડવા માટે આવજે. પછી દ્વાપર યુગમાં જયારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે કામદેવની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ભગવાનને કીધું મારી એવી ઈચ્છા છે કે હું તમારા સામે યુદ્ધ કરું. ભગવાને કીધું બોલ કેવું યુદ્ધ કરવું છે? કિલ્લાનું યુદ્ધ લડવું છે કે મેદાનનું યુદ્ધ લડવું છે? મેદાનમાં એટલે ખુલ્લામાં ખુલ્લા યુદ્ધ થાય. કિલ્લામાં હોય તો શું થાય? જે સૈનિકો કિલ્લાની અંદર હોય એ સામે વાળો ગોળી મારે તો આને વાગે નહીં, પણ આ તો કિલ્લાના અંદરથી આમ શસ્ત્ર છોડે, અસ્ત્ર છોડે, એટલે ગોળી પણ છોડે. કામદેવ કહેવા લાગ્યો ના ના, કિલ્લાનું હોય તમે આટલી બધી રક્ષા રાખો પછી યુદ્ધમાં ક્યાં મજા આવે? આપણે તો મેદાનનું જ યુદ્ધ લડવું છે. ભગવાને કીધું તો તારી ઈચ્છા પૂરી કરીશું, ખુલ્લામાં લડીશું. કામદેવના મનમાં થયું ખુલ્લામાં લડે પણ અમુક ઋતુમાં કામનો પ્રભાવ વિશેષ હોય. એટલે જયારે શરદ ઋતુ હોય અને ચંદ્રમાં પૂર્ણ ખીલેલો હોય અને એમાં જયારે સ્ત્રીઓની વચ્ચે ઉભા હોય અને તો પણ કામ તમને ન પજવે તો તમે કામ પર વિજય મેળવ્યો એવું કહેવાય. ભગવાને એની પણ મંજૂરી આપી. અને શરદોત્ફુલ્લ મલ્લિકા, સંપૂર્ણ પૂર્ણિમા શરદ ઋતુની રાત્રિ હતી અને ભગવાન બધી ગોપીઓના વચ્ચે આમ આવૃત્ત થઈને ઉભા છે. અને કામદેવને કીધું હવે તારે બાણ છોડવા હોય તો છોડ. આ કામદેવને થોડી બીક એટલા માટે લાગતી હતી કે પહેલા એકવાર પ્રયોગ કર્યો પણ ભગવાન શંકર જોડે કર્યો અને ભગવાન શંકર જોડે પ્રયોગ કર્યો એનું પરિણામ બહુ ભીષણ આવ્યું. તમે પેલી છોકરાઓની વાર્તા સાંભળી છે કે એકવાર વનના બધા પ્રાણીઓ ભેગા થયા. એમાં એક શિયાળ હતું. તે બધાને એવું કહે કે જંગલનો રાજા કોણ છે? એટલે બધા જ કે સિંહ છે, પણ 2-4 પ્રાણીઓના મનમાં થયું કે આપણે શું કામ માની લેવું. એમાં એક વરુ હતું. તેને કીધું કેમ જંગલનો રાજા સિંહ? કે હું જંગલનો રાજા છું. શિયાળ કહે છે કે હવે તું ખાતરી કરી આવ, મેં તો આવું સાંભળ્યું છે ને કેટલા વર્ષોથી જોતો આવ્યું છું. મારા બાપ દાદા બધા કહેતા હતા કે રાજા સિંહ જ છે. ચાલ ચાલ હું રાજા છું, બોલ શું કેવું છે તારે? શિયાળ ને લાગ્યું આની જોડે વિવાદ કરીએ ખાલી ત્રાસ થાય, એકાદ બચકું ભરે સુઈ રહેવું પડે. ભાઈ તું રાજા, મારું શું ગયું? જાને
હવે તું હોઈશ, પણ એનાથી હું કઉ છું જંગલના બધા લોકો માને તો વાત સાચી. એટલે આ વરુ પેલા સસલા પાસે આવ્યું, બોલ જંગલનો રાજા કોણ? સસલું કે તમે. પછી પાછું આગળ ચાલ્યું. આવા એક બે પ્રાણીઓને પૂછ્યું એટલે જરા એની ચાલ બદલાઈ ગઈ, મસ્તી આવવા લાગી કે હું જ રાજા છું. પછી આમ ચાલતું ચાલતું આગળ ગયું, સામેથી હાથી આવતો હતો. પછી બોલ જંગલનો રાજા કોણ? હાથી કઈ જવાબ થોડો આપે, એને તો આમ સૂંઢમાં પકડીને આમ જોરથી નાખ્યું, બધા હાડકા તૂટી ગયા. ત્યારે વરુ કહેવા લાગ્યા, ના કહેવાય તો ના કે, ફેંકે તે શું કામ? આ તો બધા માર પડે ત્યારે જ ડાયા થાય, બાકી બધા એવું સમજે કે આપણે રાજા જ છીએ. અને હજુ તો હાથીને જ મળ્યો, સિંહ તો બાકી જ હતો. એને થયું અહીંયાથી જ આપણી પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે આગળ જવું નથી. જે સિંહ રાજા હોય તો આપણા હાડકા હારા રહેવા જોઈએ, રાજા થઈને હાડકા તોડાવવા શું કામ? એના કરતા બરાબર છે. એમ તમે કેવો ઉત્તર આપો છો, જયારે ઉત્તર સાંભળે પછી એમ થાય કે ઉતાવળ કરી છે કે ભૂલ કરી છે કે. અહીંયા ભાગવતજીમાં આ બધા દૃષ્ટાંતો દ્વારા સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે. જે દૃષ્ટાંત છે તેની પાછળનો હેતુ એવું છે કે તમે સિદ્ધાંત સમજી જાઓ. જયારે આ રાસલીલા થવા લાગી ત્યારે ભગવાને કહ્યું કે ભલે મેદાનની લડાઈ, કામદેવના મનમાં થયું કે ભલે લડો. હવે કૃષ્ણ જોડે લડવા આવ્યો, પેલા અનુભવ થયો ભગવાન શંકરનો, અને ભગવાન શંકર જોડે લડવા ગયો. ભગવાન શંકરને કીધું તમારા પર બાણ છોડું? ભગવાને કીધું છોડ. હવે ભગવાન શંકરની સામે ઉભો રહ્યો અને ભગવાને આમ ત્રીજું નેત્ર જ્યાં ખોલ્યું, કામદેવને ભસ્મ કરી નાખ્યો. આના મનમાં થયું ના કીધું હોત તોય સારું, આ તો સીધા ભસ્મ જ કરે છે. પણ ત્યારથી કામદેવતાનું નામ થયું અનંગ, એટલે અંગ વગરનો. પછી પાછો શ્રી કૃષ્ણ જોડે લડવા માટે આવ્યો, મેદાનની લડાઈ લડવા આવ્યો. ભગવાન ગોપીઓની સાથે ફરે છે. જો ભગવાનની અવસ્થા બહુ નાની છે, પણ ભગવાને જેટલી ગોપીઓ છે એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. ભગવાન જયારે ગોપીઓની સાથે આમ ફરતા હતા ત્યારે ભગવાને પોતાના અધરામૃતનું પાન ગોપીઓને કરાવ્યું છે. જો પેલા તો ગોપી એટલે સ્ત્રી, આવી સમજણ ખોટી છે. ગોપી કોને કહેવાય? ગોભી પીબતી, જે ઇન્દ્રિયો દ્વારા પરમાત્મા રૂપી રસનું પાન કરે એનું નામ ગોપી છે. એટલે ગોપી એટલે સ્ત્રી નહીં. જે ઉપાસકો છે એ પોતાની ઇન્દ્રિયો દ્વારા ભગવદ રસનું આસ્વાદન કરે. અધરામૃતનો સ્થૂલ અર્થ તમે એવો સમજો છો કે અધરામૃત જેમ આજકાલ તમે પિક્ચરોમાં જુઓ છો ને કે આ કિસ કરે છે, એવી રીતે ચુંબન કરતા હશે. એટલે અધર એટલે હોઠનું અમૃત પીતા હશે. અમારા ઋષિઓએ એવી વ્યાખ્યા કરી છે, ધરા એટલે પૃથ્વી, અને ધરામૃતમ એટલે પૃથ્વી લોકનું અમૃત, અને અધરા એટલે પૃથ્વી પર ઉપલબ્ધ નથી એવું દિવ્ય લોકનું જે અમૃત છે તે ગોપીઓને પાયું છે. રાસલીલામાં ભગવાન ગોપીઓની સાથે રમતા હતા. જ્યારે ભગવાન ગોપીઓની સાથે રમવા લાગ્યા ત્યારે ગોપીઓના મનમાં પણ થોડો ગર્વ આવ્યો. ગોપીઓના મનમાં થયું, જોયું આ સર્જનહાર છે શ્રી કૃષ્ણ, પણ અમારી સાથે રમે છે. ગોપીઓના મનમાં આમ ગર્વ આવ્યો. એટલે ભગવાન રાસ ક્રીડા કરવા માટે આવ્યા હતા, ભગવાન અદૃશ્ય થઈ ગયા. જ્યારે ભગવાન અદૃશ્ય થયા ત્યારે ગોપીઓના મનમાં થયું, અરે શ્રી કૃષ્ણ ક્યાં ગયા? પછી તો શ્રી કૃષ્ણના વિયોગમાં, વિરહમાં ગોપીઓ ઝૂરવા લાગી, અને શ્રી કૃષ્ણના વિયોગમાં આ બધી ગોપી ભેગી મળી અને જે ગીત ગાયું તેનું નામ ગોપી ગીત છે. આ જે ગોપી ગીત છે ને એનો કનક મંજરી છંદ છે. કનક શબ્દનો એક અર્થ થાય છે સોનું, અને બીજો અર્થ થાય છે ધતુરો. આ જે ધતુરાનું ફૂલ હોય છે ને, જે ભગવાન શંકરને ચડાવો છો, એને ધંતુરો એવું પણ બોલતા હોય છે. એ ધંતુરાના જે બીજ હોય છે ને એમાં નસો હોય છે. ઘણા લોકો નસો કરે, ભાંગનો નસો કરે, એમાં પણ બીજ નાખતા હોય છે, એનાથી નસો વધારે થાય. આ ધંતુરાના જે બીજ હોય છે એ નશીલા છે, અને આ કનક એટલે જે સોનું છે ને એમાં પણ નસો છે. આ ગોપીઓનો જે નશો આવ્યો તે જુદો છે. જો નશા જુદા જુદા પ્રકારના છે. ગોપીઓના મનમાં જરા જ્વર આવ્યો, એવો અહંકાર આવ્યો, શ્રી કૃષ્ણ અમારી જોડે રમે છે, અને ભગવાન અદૃશ્ય થયા
ત્યારે આ ગોપીઓએ કનક મંજરી છંદમાં ભગવાનને યાદ કર્યા અને ભગવાનને બોલાવવા માટે પ્રાર્થના કરવા લાગી. ભગવાનના વિયોગમાં આ બધી ગોપીઓ એક સાથે મળી. તમારા મનમાં આશ્ચર્ય થાય કે સમૂહમાં કોઈ ગાન કે ગીત ગાવાનું હોય તો એની પ્રેક્ટિસ કરવી પડે. સમજો 26 જાન્યુઆરીએ ગીત ગાવાનું હોય તો આગળ પહેલા 10 દિવસ સુધી પ્રેક્ટિસ ચાલે, તોય પાછા આગા પાછા થઈ જાય. પણ પ્રેક્ટિસ કરી અને પછી એ ગીત ગાય. હવે આ ગોપીઓ એક સાથે ગીત ગાવા લાગી તો એક જેવો સ્વર અને શબ્દ કેવી રીતે આવ્યા? એનું કારણ એવું છે, જેના ચિત્ત સમાન હોય એની વાત સમાન થાય છે. આપણે પ્રાર્થના કરીએ છીએ ને, ઋગ્વેદનો એક મંત્ર છે, સમાના હૃદયાનિ વહ, અમારા હૃદય સમાન થાવ, સમાની વાકોતિમ. જ્યારે માણસના હૃદય સમાન હોય ત્યારે એક સરખો અનુભવ થાય. સમજો કોઈના ઘરમાં આગ લાગે અને ત્યાં 8-10 લોકો કોઈ કારણસર ભેગા થયા હોય અને 8 લોકો એક સાથે ચીસ પાડે, તો એમને કોઈએ તાલીમ આપીને મોકલ્યા હતા, ત્યાં આગ લાગે ત્યારે તમે આવી ચીસ પાડજો? ના 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 ના, બધાના મનમાં એક સાથે ભય થયો એટલે બધાએ એક સાથે ચીસ પાડી. એક સાથે ભક્ત હૃદય ભેગા થાય ત્યારે પણ એક જેવો સ્વર નીકળે છે. અને ત્યારે આ ગોપી એક સાથે આવી રીતે ગાવા લાગી. એટલે ગોપ્યા ઊંચું બહુવચનનો પ્રયોગ કર્યો. ગોપી બોલી નહીં, ગોપીઓ બોલવા લાગી. જયત જ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દૃશ્યતામ દિક્ષુ તાવકા ત્વયિ ધૃતા સવસ્ત્વં વિચિન્વતે ત્વયિ ધૃતા સવસ્ત્વં વિચિન્વતે જય ઘણો વ્રજે આપ જન્મથી સતત શ્રી વસે આજ દેશમાં પ્રિય જુઓ બધે શોધતા દિશા પ્રભુ નિમિત્ત જે પ્રાણ ધારતા પ્રભુ નિમિત્ત જે પ્રાણ ધારતા. જો આ ગોપીઓ કે છે કે જયતિ તે ધિગમ જન્મના વ્રજ, તમે જ્યારથી વ્રજમાં પ્રાગટ્ય એટલે પ્રાગટ્ય તમારું થયું છે ત્યારથી આ વ્રજનો અધિક જય થયો છે. જયતિ તે ધિકમ એટલે અધિકમ જય. જો ગોપીઓ બહુ કુશળ છે, હા, એમનો રાષ્ટ્ર પ્રેમ કેવો છે તે આમાં દેખાય છે. એવું કે છે કે અમારા વ્રજનો તો જય હતો જ, પણ તમે આવ્યા એટલે વધારે જય થયો. એટલે જય હતો એમાં ગોપી ના પાડતી જ નથી. પોતાના રાષ્ટ્ર માટે તો આવું ગર્વ છે જ. અમે જે દેશમાં જન્મ્યા છે એનો જય તો છે જ. હા, ભગવાનના આવવાથી અધિક જય થયો છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. ભગવાને કીધું તમે તો જાતે ને જાતે જ તમારા વ્રજના ગુણગાન ગાઓ છો. તમે કહો છો એનો જય થાય છે, એવું અમારે શી રીતે માની લેવું કે વ્રજનો જય થાય છે? ગોપીઓએ કીધું અમારી પાસે પ્રમાણ છે. ભગવાનના મનમાં થયું કે આ બ્રાહ્મણો પંડિતો તો પ્રમાણની વાતો કરે, આ તો ગોપીઓ કે છે અમારી પાસે પ્રમાણ છે. ભગવાનને પણ જરા જિજ્ઞાસા તો થઈ, ચાલો પૂછી લઈએ. પરીક્ષા પણ થઈ જાય ને જાણ પણ થઈ જાય. કયું બતાવો, કયું પ્રમાણ છે કે વ્રજનો જય થાય છે? એટલે આ ગોપીઓ ચારે તરફથી શ્રી કૃષ્ણને આમ ઘેરી વળી અને શ્રી કૃષ્ણનો હાથ પકડીને કીધું આ રહ્યું પ્રમાણ. કેમ? તો કે જય અહીંયા જય ન થતો હોત તો તમે ઓસ્ટ્રેલિયામાં જાત, અમારા ઘેરે શું કામ આવ્યા, અમારા કામમાં શું કામ આવ્યા? તમને અહીંયા આવવાની ઈચ્છા થઈ એ જ એવું બતાવે છે કે વ્રજનો જય થાય છે. કે જય ઘણો વ્રજે આપ જન્મથી સતત શ્રી વસે આજ દેશમાં સસ્વદત્ત રહી. તમે આવ્યા ત્યારથી લક્ષ્મીજી અહીંયા જ આવીને રહ્યા છે. જો ભગવાન વ્રજમાં આવવા તૈયાર થયા એટલે લક્ષ્મીજીએ કીધું હું તમારી જોડે આવીશ.
ભગવાને કીધું કે અહીંયા બધી સુવિધા બહુ સારી છે, સોનાના પલંગ છે, જે જોઈએ તે ખાવા પીવા મળે. અહીંયા તો ભગવાન નિત્ય રહે જ છે. ત્યાં વ્રજમાં આવીને શું કરશો? તો કીધું વ્રજમાં જાઓ ને ત્યાં તમારી સેવા કરનાર બહુ હશે અને તમને કદાચ સેવા ગમી જાય ને તમે ત્યાં જ રહી જાઓ તો હું તો તમારી રાહ જોતી અહીંયા જ બેસી રહું, હું તો જોડે જ આવીશ. જો આ લોકોની જોડે જોડે તમારે જવું. હા, ઓફિસમાં જાય તોય જોડે જવું ને ધંધામાં જતા હોય તોય જોડે જવું. ઠાકોરજી જવા નીકળ્યા તો લક્ષ્મીજીના મનમાં એવું થયું કે આમને એકલા મુકાય નહીં, તો તમારાથી ઘરવાળાને એકલા મુકાય? સત્યનારાયણ ની કથામાં બેસો ને, યજ્ઞ કરવા માટે બેસો ને, એટલે આ બ્રાહ્મણો હોય ને તે કે બેન એમનો હાથ પકડો, એમનો હાથ પકડો. પછી કોઈ બેન હોય તે કે કઈ સુધી પકડવાનો? કઈ સુધી નહીં, એ કે છોડ તોય નહીં છોડવાનો, પકડ્યો એટલે પકડ્યો. પણ હાથ પકડવાનો. હા, કોઈ ગળચી પકડે હોય હાથ પકડવા સુધી તમને છૂટ છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દૈત દૃશ્યતામ દિક્ષુતાવકા ત્વયી ધૃતાસવ સ્વામ વિચિન્વતે. ત્વયી ધૃતાસવ, અસુ એટલે પ્રાણ અને ત્વયી એટલે તમારામાં. ત્વયી ધૃતાસવ, અમારા પ્રાણ છે ને એ અમે તમારામાં મૂકી દીધા છે, એટલે તમારા વગર અમને ચેન પડતું નથી. ત્વયી ધૃતાસવ સ્વામ વિચિન્વતે, અમે તમારું ચિંતન કર્યા કરીએ છીએ. આમ તો ગોપી ગીત નો એક નિરાળો વિષય કહેવાય. ખાલી ગોપી ગીત ઉપર જ આપણે બોલીએ તો જ ન્યાય અપાય. હમણાં તો આપણે જરાક ફૂલ સૂંઘતા હોય એવું ગોપી ગીત ને આમ સૂંઘવાનું. કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીયતામ પક્ષ્મકૃદૃશામ. કુટિલ કુંતલમ, કુંતલમ એટલે કેસ અને કુટિલ એટલે વાંકા. ભગવાનના જે વાળ છે ને ત્યાં વાંકોડિયા છે. કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીયતામ પક્ષ્મકૃદૃશામ. ખરેખર આ બ્રહ્મા છે ને તે જળ છે. આવું ગોપીઓને બોલવાની છૂટ. હા, મેં તમને સવારે કહ્યું હતું એવું કે છે આ બ્રહ્માએ આંખ છે ને એના પર પાંપણ લગાડી છે, એટલે ઘડી ઘડી આમ પલકતી હોય છે. એટલે આમ નિમેષ એટલે આંખનો પલકારો. એટલે જયારે આ આંખ આમ પલકે છે ને એટલી વાર ભગવાનના દર્શનમાં બાધા થાય છે. આ બ્રહ્માએ આવું શું કામ કર્યું હશે એવો બ્રહ્માના ઉપર આક્ષેપ મૂક્યો છે. કારણ ભગવાનનું મુખ નિરખતા નિરખતા ગોપીની તૃપ્તિ થતી જ નથી, થતી જ નથી. ગોપી ગીતમાં આ ગોપીઓ બધી ભેગી મળી છે, એમને ભગવાનના વિરહમાં ગીત ગાયું છે. ગોપીઓના ગીતને કારણે ભગવાન પાછા આવ્યા છે. આમ રાસ પંચાધ્યાયના અંતર્ગત ગોપી ગીતનો પણ ઉલ્લેખ આવ્યો. આ ભગવાન જે રાસ ક્રીડા રમ્યા ત્યારે સુખદેવજી પરીક્ષિતને આ કથા કહે છે. પરીક્ષિતના મનમાં આવો પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાત્મા અવતાર લઈને આવે છે એ તો ધર્મ શીખવાડવાને માટે આવે છે, ત્યારે પરસ્ત્રીને સ્પર્શ ન કરાય એવો ધર્મ છે, એવો સ્મૃતિઓનો સદાચાર છે, અને છતાં ભગવાન ગોપીઓની જોડે રમ્યા તે યોગ્ય કહેવાય? જો સુખદેવજીએ બહુ સરસ સમાધાન કર્યું છે. સુખદેવજી એવું કહે છે કે ભગવાન શંકર હલાહલ વિષ્ણુ પાન કરી ગયા, એટલે સાધારણ માણસ એવું વિચારે કે ભગવાને વિષ્ણુ પાન કર્યું, હું પણ વિષ્ણુ પાન કરું તો થાય ખરું? ત્યારે ભગવાને જે કહ્યું છે તે કરવાનું, ભગવાને કર્યું છે તે નહીં કરવાનું. એટલે ભગવાન શિવ હલાહલ વિષ્ણુ પાન કરી ગયા તો ભગવાન શિવને કઈ આપત્તિ ન થઈ. બીજી એક વાત કે સુખદેવજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે, અને આ પરીક્ષિત રાજા કેવા છે? જેનું 7 જ દિવસમાં મરણ થવાનું છે તે પરીક્ષિત રાજા શ્રોતા છે અને નૈષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજી વક્તા છે. હવે તમે કહો કે સુખદેવજી જેવો જો કોઈ વક્તા હોય અને જે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એ શ્રૃંગારની વાત કરે ખરા? અને જેનું મરણ નજીક હોય એને શ્રૃંગારમાં આનંદ આવે ખરો?
જેને છાતીમાં આમ દુખાવો ઉપડે અને 2-4 જણ ભેગા થઈને કહે છે કે કાર્ડિયોગ્રામ કઢાવવો પડશે, ત્યારે જોડે બાજુમાં એક જણો આવે ને કે પિક્ચરની ટિકિટ લાવે છે, આવું છે, તો એને રસ આવે? એક સાધારણ જીવને પણ છાતીમાં દુખે તો પિક્ચરમાં રસ આવતો નથી, એને પણ ભય લાગે છે કે દવાખાને લઈ જાઓ. તો જેનું 7 દિવસમાં મરણ છે ત્યાં શ્રૃંગારની વાતો કરવા માટે સુખદેવજી બેઠા હશે? એ સાધારણ શ્રૃંગારની વાત નથી, એ સ્ત્રી અને પુરુષના મિલનની વાત નથી. ગોપી અને કૃષ્ણનું મિલન એ સ્પિરિચ્યુઅલ મેરેજ, આધ્યાત્મિક વિવાહ છે. એટલે જીવ અને શિવના મિલનની કથા છે, સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી. ભાગવતજીમાં તો આવ્યું છે કે ભગવાને જયારે વેણુ વગાડી ત્યારે ગોપીઓના દેહને ખેંચ્યા, એવું કહ્યું નથી. શ્રી કૃષ્ણ ગૃહિત માનસા, ભગવાને ગોપીઓના મનને ખેંચી લીધું છે. મન આપવાનું હોય તો કેવળ ભગવાનને જ અપાય. એનું કારણ એવું છે કે સજાતીય વસ્તુ સજાતી વસ્તુમાં લીન થાય છે. તમે દૂધમાં કાંકરા નાખો તો ઓગળે નહીં, પણ સાકર નાખો તો એમાં ભળી જાય છે. મનનો સ્વભાવ છે, મન કોઈ ઠેકાણે સ્થિર રહી શકતું જ નથી. કેવળ શ્રી કૃષ્ણના ચરણમાં એટલે પરમાત્માના ચરણમાં જ મન લીન થાય છે. બાકી બીજે મનને રાખશો તો મન ભટકી ભટકીને પાછું આવશે. મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય હોય તો ભગવાનનું ચરણારવિંદ છે. પણ શાસ્ત્રીજી હવે ફલાણા પર્વત ઉપર કોઈ સંસ્થામાં ગયા હતા, એ તો કહે છે કે 7 જ દિવસમાં રાજયોગ સિદ્ધ થઈ જશે, અમને ધ્યાન શીખવાડે છે. જો ભાઈ કલિયુગમાં છે ને, કલિયુગના જીવોમાં ભોગની વૃત્તિ બહુ હોય છે, એટલે યોગ સહજ સિદ્ધ થતો નથી. ભાગવતમાં તો એવું આવે છે, યત ફલમ નાસ્તિ તપસા, જે ફળ તપથી મળતું નથી, ન યોગે ન સમાધિના, જે યોગથી મળતું નથી, સમાધિથી મળતું નથી, તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાત, એ જ ફળ કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનથી પ્રાપ્ત થાય છે. આજે રાસ પંચાધ્યાયમાં જે રાસનું વર્ણન છે, રસો વૈસહ, પરમાત્મા રસરૂપ છે. જો આ મનને આનંદ જોઈતો હોય તો પરમાત્માના ચરણમાં લગાડો, કેમ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે. જ્યાં જે વસ્તુ નથી એની શોધ ત્યાં નિરર્થક છે. તમારા મનમાં એવો વિચાર આવે કે નિત્ય આનંદ પ્રાપ્ત થાય એવો કોઈ ઉપાય જોઈએ છે. જેમ કે તમારા મનમાં, કોઈના મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રીજી આ કોલસો કાળો છે, એને સફેદ કરવો છે, તો ઉપાય બતાવો. હવે એને તમે 10 વાર સ્નાન કરાવો, આ કોલસો સફેદ થાય નહીં. એને સાબુ લગાડીને ધો તો પણ આ કોલસો સફેદ થાય નહીં. સોડાના પાણીમાં બોળી રાખો તો પણ આ સફેદ થાય નહીં. પણ તમે મનમાં સંકલ્પ કર્યો છે કે તમારે એને સફેદ બનાવવો જ છે, તો પહેલા તમારે એ શોધવું પડે કે એનામાં કાળાશ કેવી રીતે આવી, જીવને દુઃખનો સંયોગ કેવી રીતે થયો એ શોધી કાઢો, અને પછી એને દૂર કરવાનો ઉપાય કરો. એટલે પહેલા તો કોલસામાં કાળાશ કેમ આવી, તો કે છે કે લાકડાને અગ્નિનો સંયોગ થયો એટલે લાકડું બળ્યું. હવે આ લાકડું બળવા લાગ્યું અને સંપૂર્ણ બળે એ પહેલા એને શાંત કરવામાં આવ્યું, એટલે એમાંથી કોલસા પડ્યા. ત્યારે અગ્નિનો સંયોગ થયો અને પછી અગ્નિનો વિયોગ થયો. અગ્નિનો વિયોગ થયો એટલે કોલસામાં કાળાશ આવી, પાછો એનો અગ્નિમાં સંયોગ કરાવી દો અને આ કોલસાને સળગાવો એટલે એકદમ લાલ લાલ થાય અને પછી સફેદ દૂધ જેવી ભસ્મનું સ્વરૂપ ધારણ કરે. ત્યારે અગ્નિના વિયોગથી કોલસામાં કાળાશ આવે છે, અગ્નિના સંયોગથી કાળાશ જાય છે. એમ શિવના વિયોગથી જીવને દુઃખ આવે છે, એનો પાછો શિવ જોડે સંયોગ કરાવી દો. એ સંયોગ કરાવવાના જુદા જુદા માર્ગ છે. જ્ઞાન વડે થાય, ધ્યાન વડે થાય અને ભક્તિ વડે થાય. પણ કલિયુગમાં કોઈ સરળ ઉપાય હોય તો ચિત્તને ભગવાનની કથાઓમાં જોડી રાખો. આમ તો તમે કથાઓમાં ને પુરાણોમાં એવું સાંભળ્યું છે કે અમૃત જે છે તે સ્વર્ગ લોકમાં છે, પણ કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. એકવાર બધા વિદ્વાનોની સભા મળી, એમાં આવો પ્રશ્ન નિર્માણ થયો કે અમૃત ક્યાં છે. એટલે બધા જ વિદ્વાનોએ પોતાના જુદા જુદા મત આપવા લાગ્યા.
અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે સ્વર્ગે સુધા વસતિ તે વિબુધા વદંતી. અબધૌ એટલે મહાસાગર. એક જણે એવો મત આપ્યો કે મહાસાગરમાં અમૃત છે, કેમ કે સમુદ્રનું મંથન થયું ત્યારે એમાંથી અમૃત નીકળ્યું હતું. અબધૌ વિધૌ બીજાએ કહ્યું કે ચંદ્રમામાં અમૃત છે, કારણ કે ચંદ્રની ચાંદનીથી અમૃતની વર્ષા થાય એટલે પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક. ત્રીજો કવિ કોઈ શ્રૃંગારિક હતો એટલે એને કહ્યું વધુ મુખે એટલે સ્ત્રીના અધરોષ્ઠમાં અમૃત છે. અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે. એક ચોથા વિદ્વાને કહ્યું કે આ જે મણીવાળો સાપ હોય છે ને, એટલે સાપના મસ્તિષ્ક ઉપર મણી હોય છે, એ મણીમાંથી અમૃત ઝરે છે. સ્વર્ગે સુધા વસતિ તે વિબુધા વદંતી. કેટલાક લોકો કહે છે સ્વર્ગ લોકમાં અમૃત છે. પછી એવું કહે છે કે કાલિદાસ ઉભા થયા. આમ તો ઐતિહાસિક દૃષ્ટિથી સમયમાં આ બધો ભેદ છે, પણ એમાં જે સાર તત્વ છે તે આવું છે કે કાલિદાસ એવું કહે છે કે તમારા બધાના મત છે એમાં ત્રુટિ છે, દોષ છે. એનું કારણ જો અબધૌ એટલે સમુદ્રમાં અમૃત હોત તો ક્ષારમ ક્ષયમ પતિમૃતમ. જો મહાસાગરમાં અમૃત હોત તો ખારો ન હોત, પણ એ ખારો લાગે છે એટલે ત્યાં અમૃત નથી. ક્ષારમ ક્ષયમ. જો ચંદ્રમામાં અમૃત હોત તો એનો ક્ષય ન થાત, પણ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનો ક્ષય થાય છે માટે ત્યાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ. જો સ્ત્રીના અધરોષ્ઠમાં અમૃત હોત તો એનો પતિ અધરામૃતને પીવે છે એટલે અમર થઈ જાત, તો એ કોઈ દિવસ વિધવા જ ન થાત. પતિમૃતમ. પણ કોઈ કોઈ વાર એવું જોવામાં આવે છે કે સ્ત્રીના પતિનું મરણ થયું છે એટલે ત્યાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે. જો આ મણિધર જે સર્પ છે, આ ફણી વાળો નાગ, એના મણીમાં જો અમૃત હોત તો એનામાં ઝેર ખલાસ થાત, પણ એનામાં વિષ ઝેર રહેલું છે એટલે ત્યાં પણ અમૃત નથી. કહે છે નિપાતે. સ્વર્ગ લોકમાં જો અમૃત હોત તો દેવતાઓનું ત્યાંથી અધપતન ન થાત, પણ ક્ષીણે પુણ્ય, જ્યારે એમના પુણ્યનો નાશ થાય ત્યારે પાછા મર્ત્યલોકમાં આવે છે એટલે ત્યાં પણ અમૃત નથી. તો અમૃત છે ક્યાં? કંઠે સુધા વસતિ વૈ ભગવત જનાનામ. જે ભગવાનના ગુણાનુવાદ ગાય છે એવા ભક્તોના ગળામાં અમૃત છે. સુખદેવજીના ગળામાં અમૃત છે. સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભગવાનના જે ભક્ત છે એના કંઠમાં અમૃત છે, કેમ કે એના ગળામાંથી હંમેશા ભગવાનના ગુણાનુવાદ નીકળે છે એટલે અમૃતનું નિવાસ સ્થાન ત્યાં છે. ભાગવતમાં રાસ પંચાધ્યાયનો વિચાર કર્યો, એના અંતર્ગત ગોપી ગીતનો પણ વિચાર કર્યો. આગળની કથાનું અનુસંધાન કરીએ. જરા 1 મિનિટ નામ સ્મરણ આપણે કરીશું. શ્રી બાલકૃષ્ણ લાલ કી. ભાઈ બધા આજે ઉપવાસ કરીને આવ્યા લાગે છે. આજે એકાદશી થઈ? નહીં, તો જમીને આવ્યા. ભાગવત ભગવાન વધારે જમ્યા હોય તો પણ ન બોલાય. એવું ન સમજો કે ઉપવાસ હોય તો જ ના બોલાય. વધારે આમ ગયું હોય વજન તો પણ અવાજ ઓછો નીકળે. શ્રી સુખદેવજી મહારાજની જય. પુરાનું જે રાજકારણ છે એમાં કંસે સેવકોને બોલાવ્યા, કારણ કંસને આવા સમાચાર તો મળ્યા જ હતા કે એમનો કાળ કોઈ જગ્યાએ પ્રગટ થયો છે. એને આવા સમાચાર મળ્યા કે ગોકુળમાં એટલા બધા ઉપદ્રવ થાય છે, જેને જેને મોકલ્યા બધા જ રમકડા ભગવાને તોડી નાખ્યા. બકાસુર ગયો, વત્સાસુર ગયો, અગાસુર ગયો. એટલે એમને અક્રૂરજીને બોલાવ્યા.
જો તત્કાલીન સમયમાં આ ત્રણ લોકો બહુ વિચક્ષણ બુદ્ધિ વાળા હતા, બહુ દીર્ઘ દૃષ્ટિ વાળા હતા. આવ્યા, વસ્તુતઃ ભગવાન વસુદેવના પુત્ર છે અને આ વસુદેવ ક્રાંતિકારી હતા એટલે એમને જેલમાં નાખી દીધા. જો ઘણીવાર આવું જ થતું હોય છે, ક્રાંતિકારી હોય એને જેલમાં નખાય અને આતંકવાદી હોય કઈ વર્ષો સુધી ભટક્યા જ કરે, કેટલાય લોકોને મારી નાખે, પછી લાવે, પછી પાછો 2-5 વર્ષ તો કેસમાં જ કાઢી નાખે. ક્રાંતિકારીને તો ઇમિડિયેટલી તરત જ શંકરાચાર્ય પર કેસ કરવો હોય તો આ બધા કંસના હગ્ગા ભાઈઓ છે, એમને વાર લાગે જ નહીં. પણ કોઈ આતંકવાદીને લાવવો હોય, કેસ ચલાવવો હોય ત્યારે એમાં પ્રમાણ જોઈએ. માનવતાવાદી બી બધા એક સાથે તૂટી પડે. હવે હમણાં માનવતાવાદીઓની વાત જવા દો ભાઈ, આપણે ભાગવતજીમાં બેઠા છે, કોને કોને યાદ કરીએ. પણ મહાભારતમાં કોઈ વાર દુર્યોધન આવે, દુશાસન આવે, એમ કથામાં બી કોઈ વાર આમના નામ આવી જાય એમ. બાકી આપણે બહુ ધ્યાન તો નથી રાખતા. અક્રૂરજી જે હતા ને એ થોડા સરળ હતા. કંસને થયું કે એમનો ઉપયોગ કરીએ તો સારું. અક્રૂરજીમાં થોડી લોભની વૃત્તિ હતી એવું આગળ ભાગવતજીમાં આવ્યું છે. જો ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે, અક્રૂરજી જેવા ભક્તને પણ એકવાર લોભ થયો. એમાં સમંતક મણિની કથામાં આ વાત આવશે. જો ભાઈ ફરક એવો હતો કે એમને કોઈ વાર લોભ થાય પણ એમનું મન તરત કબૂલ કરતું હતું કે આપણને એક વાર ક્રોધ આવ્યો, એક વાર લોભ આવ્યો. જયારે શ્રી કૃષ્ણના દર્શન કરવા ગયા ને અક્રૂરજી, પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તો એમનું હૃદય એકદમ ભરાઈ આવ્યું. મનમાં વિચાર કરવા લાગ્યા, આપણે ક્યાં પુણ્યશાળી છે. મારા મનમાં એકવાર લોભ થયો, મેં એકવાર ક્રોધ કર્યો હતો, બસ આવો વિચાર આવ્યો એટલે અક્રૂરજીનું શરીર આમ કાંપવા લાગ્યું. હું લોભી છું, હું ક્રોધી છું, શ્રી કૃષ્ણના દર્શનનો મને અધિકાર નથી. શ્રી કૃષ્ણ અંતર્યામી છે એટલે જાણે છે કે હું કેવો છું, પણ શ્રી કૃષ્ણ કરુણાવાન છે એટલે મારા દોષ યાદ રાખતા નથી. જીવનો સ્વભાવ છે, કોઈએ ભૂલ કરી હોય તો આમ બહુ યાદ રાખે, બહુ યાદ રાખે. ભગવાનનો સ્વભાવ બહુ ઉદાર છે. જો ભગવાન બધાના દોષ યાદ રાખે ને તો કોઈને પાસે આવવા દે જ નહીં. કારણ એવો કોઈ જીવ મળવો મુશ્કેલ છે કે એનાથી ભૂલ ન થાય. પણ સાધકનો સ્વભાવ છે કે સાવધાન થાય. એટલે કથામાં એવું ઘણી વાર આવે છે, ઘણી વાર આવતું હોય છે, સાવધાનતયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. એટલે પેલા મિલિટરી વાળા સાવધાન બોલે છે એવું સાવધાન થઈને સાંભળો. એનું કારણ એવું છે ને, મિલિટરીમાં વર્ષોથી સ્વભાવ પડેલો છે. એક મિલિટરીના અફસર રિટાયર્ડ છે. હવે રિટાયર્ડ થઈ ગયા પછી તો ઘરનું નાનું મોટું કામ હોય એટલે બધું કરતા જ હોય. એટલે દહીં લેવા માટે ગયા ઘેરથી. આમ દહીં લઈને આમ આવતા હતા, એક તપેલીમાં આમ દહીં હતું ને એકમાં આમ શાકની થેલી પકડેલી હતી. અને છોકરાઓ તો બધે શરારતી હોય એટલે પેલો દહીંની તપેલીને આમ શાક લઈને આમ આવતો તો રોડ પરથી ચાલતો વોકેબલ ડિસ્ટન્સ હતું ઘરથી. એટલે આમ ચાલતો આવતો તો એક છોકરો પાછળ જઈને ઉભો રહ્યો અને બોલ્યો એટેન્શન. પેલા તપેલી છોડી દીધી. આમ વર્ષોથી પ્રેક્ટિસ, એટેન્શન બોલે હાથ સીધા જ કરી નાખ્યા. આ જીવને પણ બહુ જન્મોના સંસ્કાર છે, બહુ જન્મોના સંસ્કાર છે. પહેલા વાર લાગશે જરા સાવધાન થતા, પછી થોડી વાર થશે. એક કથા, કોઈને 2 કથા, કોઈને 12 કથા. કોઈ 2 વર્ષમાં સાવધાન થાય, કોઈ 22 વર્ષે સાવધાન થાય અને કોઈ તો 40 વર્ષે પણ માટીના ઢેફા. બાકી સાવધાન તયા શૃણુ, સાવધાનીથી કથા સાંભળો. જેની પાસે થોડી પણ અક્કલ હોય ને એક વાર જો પ્રેમથી કથા સાંભળે એના જીવનમાં રંગ આવ્યા વગર રહે જ નહીં, એવો નિયમ છે. કૃષ્ણ કથાનું સામર્થ્ય એવું છે, એમાં જો અધિકારી વક્તા હોય અને અધિકારી શ્રોતા હોય તો એનું પરિણામ નિશ્ચિત આવે છે. બહુ સુંદર કથા છે. કંસે અક્રૂરને બોલાવ્યા. અક્રૂરને કહ્યું તમે તો મારા પરમ મિત્ર છો. અક્રૂરનો હાથ પોતાના હાથમાં લઈ અને આ કંસ એનો હાથ ઉપર પોતાનો હાથ ફેરવવા લાગ્યો. આ સેકન્ડ કરવાની પદ્ધતિ કે આજકાલથી નીકળી નથી. હા, કંસે શરૂઆત કરી હતી.
કોઈનું પાસે કામ કરાવવું હોય ત્યારે આમ હાથ પકડી રાખવાનો થોડી વાર, આમ પેલો છોડે તોય છોડવાનો જ નહીં. દાવમાં આવ્યો છે, જલ્દી નહીં છોડવું, નહીં છોડવું. અક્રૂરજી માટે બહુ પ્રેમ દેખાડ્યો, તમે તો મારા બહુ મિત્ર છો, બહુ મિત્ર છો. અક્રૂરજીએ કીધું, હા બોલો શું કામ છે, કહો ને, કામની વાત કઈ કરો. કીધું તમારે નંદ બાબાના વ્રજમાં જવાનું છે. આપણે ત્યાં એક મોટો યજ્ઞ યાદ કરીએ છીએ અને એમાં નંદ બાબાને, અરે નંદ બાબાના પરિવારને, કદાચ હવે નંદ બાબા થાકી ગયા તો બાળકોને પણ તેડીને આવવાનું છે. અર્થાત બલરામ અને શ્રી કૃષ્ણને યજ્ઞ જોવાના બાણે અહીંયા લઈ આવો. પછી શું કરવું છે તો મેં વિચારી જ રાખ્યું છે. અક્રૂરજીના મનમાં થયું કે કંસનો ભાવ સારો નથી, પણ શ્રી કૃષ્ણને લાવવાનું કહે છે, લાવ નિમંત્રણના બાણે જાઓ, મને શ્રી કૃષ્ણના દર્શન તો થશે. આવો ભાવ અક્રૂરજીના મનમાં આવ્યો અને અક્રૂરજી નીકળ્યા. સાયંકાળનો સમય હતો. અક્રૂરજીનો રથ જે છે એ નંદ બાબાના વ્રજમાં પ્રવેશ થયો. સાયંકાળે આ બધી ગોપીઓ જે છે એ ગો દોહન કરવાને માટે બેઠી હતી, ગાય દોહવાના માટે. જો ગાય દોહવાની હોય ને તો એ જે પાત્ર હોય ને એ તમારે આ જાનું એટલે બંને ઘૂંટણના વચમાં એ પાત્ર આમ રાખવાનું અને અંગૂઠો અંદરના તરફ રાખી પેલા વાછરડાને સેજ દવડાવવાનો, પછી આંચળ ધોઈ નાખવાના અને પછી દૂધ કાઢવાને માટે બેસવાનું. આ ગોપીઓ સાયંકાળના સમયે એટલે ગોદોહનનો સમય હતો અને ત્યારે જ આ અક્રૂરનો રથ ત્યાં પહોંચ્યો અને જ્યારે આ ગોપીઓ ગોદોહન કરતી હતી. પાતરાંતરે બા જતિ ક્ષીરધારા, અને જ્યારે આ ગોપી ગાય દોહવાને માટે બેસી અને આંચળ દબાવીને જે આ ક્ષીર એટલે દૂધની ધાર નીકળી અને એ જે પાત્ર હતું એના સાથે પેલી દૂધની ધાર આમ અથડાઈ, ત્યારે એમાંથી ધ્વનિ નીકળ્યો કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. આ ગોપીઓ કોઈ પણ કામ કરે એનું ચિત્ત તો ભગવાનમાં જ રમ્યા કરે છે. હવે તો હારતા હોય કે ફરતા ચંદુ કે ચાચા ને, હવે ચંદુના ચાચાને થોડી વાર આરામ કરવા દે, જરા ભગવાન સ્મરણ થઈ જાય તો સારું. આ ગોપીઓ કઈ પણ કામ કરે, જો વ્યાપારના હેતુથી દૂધ દહીં વેચવાના માટે નીકળી છે, પણ બોલે છે શું? દધ્યાદિકમ હવસાદવોચત ગોવિંદ દામો ધર્માધવેતિ, ગોવિંદ દામો ધર્માધવેતિ. દહીલો ને બદલે ગોવિંદ લો, માધવ લો એવું બોલવા લાગી છે. ગોપી કામ કોઈ પણ કરે પણ ચિત્ત શ્રી કૃષ્ણમાં રાખે છે. અક્રૂરજીએ સાયંકાળે પ્રવેશ કર્યો. ગોપીઓની સ્થિતિ જોઈ, ગોપીઓની મનોદશા જોઈ અક્રૂરના મનમાં થયું કે જે આ વ્રજમાં રહે એ જ ભાગ્યશાળી છે. અક્રૂરજી ત્યાં આવ્યા છે. અક્રૂરજીનો રથ આવ્યો, બધા ભેગા થયા, કોણ આવ્યું છે, કોણ આવ્યું છે. અક્રૂરજી ને જોઈ અને નંદ બાબાના મનમાં બહુ હર્ષ થયો. અક્રૂરજીને બોલાવ્યા, આસન આપ્યું, અક્રૂરજીનો સત્કાર કર્યો. અક્રૂર અને નંદ બાબા મળ્યા છે. જો અક્રૂર અને નંદ બાબા એ બેના વચ્ચે બહુ પ્રેમ છે, બંને પરમ મિત્રો છે. એટલા માટે તો અક્રૂરજીને ત્યાં આગળ મોકલ્યા હતા. જો જ્યારે નંદ બાબા ટેક્સ એટલે કર ચૂકવવા માટે મથુરામાં ગયા ત્યારે છાનેથી અક્રૂરજીને મળ્યા હતા. કેમ કે અક્રૂરને ખબર હતી કે બહુ અત્યાચાર થાય છે, ત્યાં ગોકુળમાં બધા બહુ અસુરો ગયા છે, હવે શું થયું હશે, એટલે બગીચામાં એક ઠેકાણે મળે છે અને જ્યારે એકબીજાના સમાચાર પૂછે છે ત્યારે એવું બોલે છે, અહો તે દેવકી પુત્રા કંસેન બહવો હતા. અરે રે, આ દેવકીના બહવ એટલે ઘણા બધા પુત્રોને કંસે મારી નાખ્યા. જો વાર્તાલાપ કરતા વિચાર આવ્યો કે અહીંયા તો કંસના ગુપ્તચરો ચારે બાજુ ફરે છે
હવે અમે છાનેથી વાર્તાલાપ કરીએ છીએ, પણ કદાચ કંસનો કોઈ ગુપ્તચર હોય અને આ શબ્દ સાંભળી જાય, એનો અર્થ શું થાય કે કંસેન બહવ હતાઃ, બધા મારી નાખ્યા એવું નથી બોલતા. હા, સર્વે હતા એવું બોલતા નથી. કેમ કે 6 ને મરાયા, યોગમાયા હાથમાં ન આવી અને બલરામ આગળ પહોંચી ગયા હતા, શ્રી કૃષ્ણ પાછળથી પહોંચ્યા. એનો અર્થ જ એવો થાય કે હજુ બીજા કેટલાક જીવતા છે. અને જો આ ગુપ્તચર સમાચાર આપે કે બધા ગયા નથી, હજુ 2 છે, તો હવે એક વાર કોઈ વાત બોલાઈ જાય અને ગુપ્તચર સાંભળે, પછી એમાં સુધારો ના કરાય, પછી એવું કહેવા જાય કે ના ના એ તો ભૂલથી બોલાઈ ગયું, એવું ન થાય. પણ નંદ બાબાની જોડે જયારે સમાચારનો વાર્તાલાપ કર્યો ને, ત્યારે આ બોલવામાં બહુ કુશળ હતા. એ શું બોલ્યા ખબર છે કે અહો તે દેવકી પુત્રા કંસેન બહવો હતા, એકા વિશિષ્ટા વરજા. અરે રે, એક કન્યા બચી હતી, એ પણ ગઈ, એટલે હવે કોઈ રહ્યું નથી એવો ભાવ થાય. એટલે આગલું વાક્ય ચેક્યા વગર, નહીં તો લોકો પત્ર લખવા બેસે ને પછી આમ ચેકે, પાછા ફરી ચેકે. 25 લીટી લખી, એમાં તો 5 લીટી તો ચેકવી પડે, અને ચેકે ત્યાં સુધી તો વાંધો નહીં. કેટલાક તો આમ માઇક ઉપર ઉભા થાય નેતાઓ, અને પછી પાછા બોલે હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું. પણ ખેંચતા પહેલા વિચાર કરાય ને, હવે હું કામ પાછા ખેંચી લઉં છું. બહુ કુશળતાથી બોલ્યા. એકા વશિષ્ઠા વરજા કન્યા સાપી દિવંગતા. અરે એક કન્યા બચી હતી, એ પણ હવે તો ચાલી ગઈ. વસ્તુતઃ શ્રી કૃષ્ણ ને બલરામ રહ્યા છે એવા સમાચાર કંસને મળ્યા. આમ તો દેવર્ષિ નારદ કોઈ વાર એવું કામ કરી આવે છે, તમારા મનમાં સંદેહ પડે કે આ દેવર્ષિ નારદ આવું કેમ બોલ્યા ગયા. દેવર્ષિ નારદ જે કઈ કરે ને એમાં સમસ્ત વિશ્વનું કલ્યાણ હોય અને ભગવાનની પ્રેરણાથી બોલે છે. અક્રૂરજી આવ્યા, કહ્યું ત્યાં કંસે બોલાવ્યા છે, ત્યાં એક વિશાળ યજ્ઞ કરવાના છે, એ જોવાના માટે, ધનુર્યાગ જોવાના માટે અમને બોલાવ્યા છે. બલરામ અને શ્રી કૃષ્ણ તૈયાર થયા. ગોપ બાળકોને ખબર પડી, ગોપીઓને ખબર પડી. આ ગોપીઓ ત્યાં આવી, આ અક્રૂરજીનો રથ હતો ને ત્યાં ગોપીઓ આમ ઘેરાઈને ઉભી રહી. ગોપીઓ આપસમાં ચર્ચા કરવા લાગી. આનું નામ અક્રૂર કોણે રાખ્યું? આનું નામ તો ક્રૂર રાખવું જોઈતું હતું. અક્રૂર નો અર્થ તો થાય છે જે ક્રૂર નથી, પણ આ અક્રૂર તો બહુ ક્રૂર છે. એનું કારણ ભગવાનને અમારાથી દૂર લઈ જાય છે. હવે જે ભગવાનને અમારાથી દૂર કરે એ તો ક્રૂર જ કહેવાય. જયારે અક્રૂર ભગવાનને લેવા આવ્યા ત્યારે ગોપીઓ માર્ગમાં ભેગી થઈ ગઈ અને અક્રૂરજીના રથની સામે ઉભા રહ્યા. સાધારણતયા તો એવું હતું કે ગામમાં કોઈ વડીલ આવે અથવા ગામના વડીલો ભેગા થયા હોય તો સ્ત્રીઓ એની સામે આવે તો માથે ઓઢીને આવે. આજે તો શ્રી કૃષ્ણને લઈ જવા અક્રૂર આવ્યા એટલે ગોપીઓના મનમાંથી ભય ચાલ્યો ગયો. હવે આ શ્રી કૃષ્ણને લઈ જાય છે, આપણે કોની મર્યાદા પાડીશું? નિવારયામ સમુપેત્ય માધવમ કિમ નો કરિષ્યન કુલવૃદ્ધ બાંધવા મુકુંદ સંગાન નિમિષાર્ધ દુસ્ત્યજાત દૈવેન વિદ્વંસિત દીન ચેતસામ. આ દૈવ એટલે પ્રારબ્ધે અમારી જોડે કેવો મજાક કર્યો છે. મુકુંદ સંગા નિમિષાર્ધ, નિમેષ એટલે આંખનો પલકારો અને નિમેષાર્ધ એટલે અડધી નિમેષ. અરે જેનો વિયોગ અડધી નિમેષ સહન ન કરી શકીએ એ શ્રી કૃષ્ણને લેવા અક્રૂરજી આવ્યા છે. હવે અમે તો અહીંયા માર્ગમાં સુતા છે, અમારા ઉપરથી રથ ચલાવીને લઈ જવો હોય તો લઈ જાઓ, અમે શ્રી કૃષ્ણને નહીં જવા દઈએ. કુલવૃદ્ધ બાંધવાન, નગરના જે વૃદ્ધ લોકો છે અને બાંધવો છે એ પણ ત્યાં હતા. બધાએ ગોપીઓને સમજાવીને કીધું છે ભગવાન જવાના છે, અક્રૂરને તેડવા મોકલ્યો છે, રાજાએ નિમંત્રણ મોકલ્યું છે. રાજા તો બદમાશ હતો. કંસ પોતાના પિતાને જ કારાગૃહમાં નાખી અને સત્તાના સૂત્ર હાથમાં લીધા હતા. આ ઔરંગઝેબ છે ને કંસના પાસેથી શીખ્યો હોય તો પણ ના નહીં. પહેલા પણ આવા પ્રકારના લોકો હતા જ. આ કંસ પોતાના પિતાને કારાગૃહમાં નાખીને આવ્યો અને ઔરંગઝેબ પણ એના બાપને શાહજહાને કારાગૃહમાં નાખ્યો
અને સત્તાના સૂત્ર હાથમાં લઈ લીધા. અક્રૂરજી ભગવાનને લઈને આવ્યા, બલરામને લઈને આવ્યા. માળી આવ્યો, ભગવાનને પુષ્પમાળા આપી, એનો સત્કાર કર્યો, વરદાન આપ્યું. દરજી આવ્યો, ગોપ બાળકો માટે વસ્ત્ર બનાવ્યા. ધોબી આવ્યો, ભગવાને ગોપ બાળકોને કીધું આને પાસે રાજાના વસ્ત્ર છે, લઈ લો. પેલો ગોવાળિયાઓને આપવા તૈયાર ન થયો. ધોબી જરા ગમે તેમ બોલવા લાગ્યો. એને ભગવાનને કીધું આ તો રાજાના વસ્ત્ર છે, તમે ગોવાળિયાઓ છે, આ રાજાના વસ્ત્ર પહેરવાની તમારી લાયકાત નથી. રાજાને ખબર પડશે તો તમારું શું થશે? પહેલા તો ભગવાન શાંત રહ્યા, પછી જોયું આ જરા વધારે બોલે છે. ભગવાને એક જ પ્રહાર એવો કર્યો કે જેમ વૃક્ષ ઉપરથી કોઈ ફળ આમ જુદું થઈને પડે એમ આનું ધડ થી મસ્તક જુદું થઈને આમ ભૂમિ પર પડ્યું. એક જ પ્રહાર ભગવાને કર્યો. બધા વસ્ત્ર લઈ લીધા અને ગોવાળિયાઓમાં વેચી દીધા. જો ભગવાન જે કામ કરતા ને તે બહુ યુક્તિયુક્ત રીતે કરતા. હવે બધા રહસ્ય ભાષ્ય ક્યાં બોલું, તમે તો બધા રૂકમિણી વિવાહની રાહ જોઈને બેઠા છો. હવે આ ભગવાને શું કર્યું? માલીના ઉપર, દરજીના ઉપર, બધાના ઉપર કૃપા કરી ધોબીને દંડ આપ્યો. ગોવાળિયાએ વસ્ત્ર પહેરી લીધા. કંસે એવી એક યોજના બનાવી હતી કે આ બાળકોને મારવા છે, પણ આપણે મારીએ તો કદાચ કોઈ વિરોધ કરે, કાં તો ઉહાપો થાય, પણ એક્સિડન્ટ કરાવી દઈએ તો આપણું નામ ના આવે. આ બધા નેતાઓ આવું જ કરે. કોઈને મરાવો હોય ને તો કોઈના પર ટ્રક ચડાવી નાખે, પછી કે અકસ્માત થયો એટલે એક્સિડન્ટમાં ગયા. તે એક્સિડન્ટ થયો નતો, એક્સિડન્ટ તો કરાવ્યો હોય. કંસે પણ મનમાં એવો વિચાર કર્યો આ બાળકોને આપણે મારીએ તો કોઈ આપણા પર આરોપ કરે, એના કરતા હાથીએ પગ મૂકી દીધો, એમાં આપણે શું કરીએ? એટલે જે હાથી ચલાવવા વાળો મહાવત હતો, કુવલયા પીડ નામનો હાથી હતો, એના મહાવતને બોલાવીને કીધું ભગવાન અંદર આવે એટલે તમારે એમના ઉપર હાથી ચલાવી દેવાનું. જો હવે ભગવાન કુબજાને મળ્યા, પછી વચન આપ્યું ફરી મળશે. પછી ભગવાન જ્યાં આગળ યજ્ઞ હતો ત્યાં આવ્યા, ભગવાનનો પ્રવેશ થયો. પેલો મહાવત હતો તે હાથી લઈને ભગવાનના તરફ ગયો. આ કુવલયા પીડ હાથીને જયારે ભગવાનના તરફ લઈને મહાવત ગયો ત્યારે બધાના મનમાં ભય થયો. ભગવાનની સામે જયારે આ હાથી ગયો, ભગવાને શું કર્યું? ભૂમિ ઉપર આમ સુઈ ગયા. પછી આ કુવલયા પીડ જે હાથી હતો ને એની દંતસૂળ બહુ લાંબી હતી, એટલે ભગવાન આમ સૂતા એટલે છાતીમાં પ્રહાર કરવા માટે આ હાથી છે ને તેમ આગળ જઈ અને જરા નીચો થયો અને ભગવાનની છાતીમાં આમ દંતસૂળ ભોંકવા માટે જેવો આમ આગળ નમ્યો એટલે ભગવાને આમ કરવટ બદલી અને એના દાંત આમ જમીનને અડ્યા. ત્યાં તો ભગવાન ઉભા થયા, હાથીના બંને દાંત પકડી અને એક જ વખત એવા જોરથી ખેંચ્યા, મૂળમાંથી ઉખાડી નાખ્યા. હાલતી દાળ પડાવવી હોય તો પણ ડોક્ટરને ઇન્જેક્શન આપવું પડે અને પોતે આમ હાલવું પડે. અને આ તો પાછા હાથીના દાંત, અંદર તો એના મૂળ એટલા બધા ઊંડા હોય. ભગવાને હાથી દાંતની મૂળમાંથી ઉકેડી નાખ્યા. એનું જ માનો કે શસ્ત્ર બનાવ્યું એમ ભગવાને હાથી દાંતને ઉપાડ્યો અને કુવલયા પીડના તરફ ભગવાન ગયા અને પ્રહાર કર્યો. આ કુવલયા પીડ હાથીનો પ્રાણ ત્યાં જ નીકળી ગયો. કંસ ત્યાં બેઠો હતો, સભામાં ઉભો થયો, સેવકોને આજ્ઞા કરી, જોઈ શું રહ્યા છો, આમને પકડો. પેલા તો મલ્લોને હરાવ્યા, આ ચાણૂર અને મુષ્ટિક મલ્લોને પણ હરાવ્યા, મારી નાખ્યા. કુવલયા પીડ હાથીનો પ્રાણ નીકળી ગયો. કંસના મનમાં ભય થયો, જોરથી ઉભો થયો, બળબડાટ કરવા લાગ્યો, આ ગોવાળિયાઓને પકડી લો. જો ભગવાને જયારે રંગ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે વેદવ્યાસે લખ્યું છે કે ભગવાન કેવા દેખાતા. જો તુલસીદાસજીએ પણ એક જ ચોપાઈમાં લખ્યું છે. અહીંયા વેદવ્યાસે તો થોડાક વિસ્તારથી લખ્યું કે મલ્લાનામ સનિર્નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુઃ મૃત્યુર્ભોજપતિર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પર દેવતેતિ વિદિતો રંગમ ગતઃ સાગ્રજઃ. મલ્લાનામ સનિર્નૃણામ, જ્યાં જે મલ્લો હતા એને ભગવાન વજ્રના હોય એવા દેખાયા. મલ્લાનામ સનિર્નૃણામ નરવર, નરવર એટલે પુરુષોમાં શ્રેષ્ઠ.
સ્ત્રીઓ છે એને મૂર્તિમાન કામદેવ જેવા દેખાયા. મૃત્યુર્ભોજપતેર, અને ભોજપતિ કંસ જાણે સાક્ષાત કાળ આવતો હોય તેવા લાગ્યા. વૃષ્ણિનામ પર દેવતે નિવેદિતો, આ વૃષ્ણિઓ વંશના લોકો છે એને તો પોતાના દેવ જેવા અને પોતાના કુળના હોય, કુળના જ હતા એવા દેખાયા. રંગમ ગત સાગ્રજ, જ્યારે પોતાના મોટા ભાઈ બલરામ સાથે ગયા ત્યારે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી, જેની જેવી ભાવના હતી એને એવા ભગવાન દેખાયા. પછી તો ભગવાન ત્યાં ગયા, કંસ સેવકોને આજ્ઞા કરી. ભગવાન આ કંસ બેઠો હતો ત્યાં ગયા. ભગવાને આ કંસને પકડ્યો, ઉપરથી આમ નીચે નાખ્યો. ભગવાન એના ઉપર કૂદ્યા અને કંસના ઉપર આમ એક પ્રહાર જોરથી કર્યો. કંસનો પ્રાણ નીકળી ગયો. બધા પુષ્પવૃષ્ટિ કરી ભગવાનનો જય જયકાર કર્યો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. અત્યારે એના મનમાં જે નિર્ગુણ નિરાકારનો નશો હતો તે ઉતરી ગયો. ઉદ્ધવજી જેવાના મનમાં પણ એવો વિચાર આવ્યો છે કે જો મારો બીજો જન્મ અહીં થાય વૃંદાવનમાં, અને વૃંદાવનની કોઈ ઔષધિ થવું અને આ ગોપીઓની ચરણ રજ મળે તો સારું. કેમ કે ઉદ્ધવ તો ગોપીઓને નિર્ગુણ નિરાકાર અને યોગનો મહિમા સમજાવવા ગયા હતા. જ્યારે ગોપીઓને યોગની વાત સમજાવવા લાગ્યા ત્યારે ગોપીઓએ બહુ સુંદર જવાબ આપ્યો છે. ત્યારે આ ગોપીઓ આવું કહેવા લાગી છે કે ઉદ્ધવ તમે યોગની વાત કરો છો એ ખરું છે, પણ યોગ માટે અમારી પાસે અવકાશ ક્યાં છે? અહીંયા તો તનમાં મનમાં એક શ્યામનું ચિંતન છે કે શ્યામ તન શ્યામ મન શ્યામ હી હમારો ધન, आठो याम उदो हमें श्याम ही सो काम है, श्याम ही ये श्याम जिए श्याम बीन नाही तिए, आंधे किसी लाकड़ी आधार श्याम नाम है, उदो तुम भय बोरे पातीले आए दौरे, योग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. અહીંયા તો આખા રોમ માંથી શરીર માંથી શ્યામ 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 એવો અવાજ આવે છે. જો ભાઈ કેટલાક વિષયો તો હું તમને ભાગવતજીના છે ને ખાલી આમ જલ્દી જલ્દી આમ સંકેત નામ કહીને ચાલુ છું. એ નામ ના આવડે 64 કલાઓના, ભગવાને 64 કલાઓ શીખી દીધી. હવે જે વેદના રચયિતા, નાના વેદ તો કોઈ રચ્યા જ નથી. ઋષિઓ પણ વેદના રચયિતા નથી. વેદ તો અનાદિ અનંત છે, અપૌરુષેય છે. જેને કારણે જેના નિશ્વાસ વેદ છે એને ભણવાનું શું, છતાં પણ ગુરુ ગૃહે રહ્યા. ભગવાન ભણ્યા, દક્ષિણામાં ગુરુપુત્રને આપ્યો. ઉદ્ધવજી યાત્રા કરવા માટે ગયા. ઉદ્ધવનો ગોપીઓ સાથે સંવાદ થયો. આ બધું વિસ્તારથી ભાગવતજીમાં છે. આ તો બધા જુદા જુદા વિષયો રાખીએ તો બધાને ન્યાય અપાય. હવે આપણે આ પ્રસંગો લેવાના અને લેવાના જો હોય, ન લો તો પણ ન ચાલે. 7 દિવસમાં તો કોઈ પણ લો અને છોડો એટલે આ પ્રશ્ન આવવાનો જ છે. એટલે કેટલાક વિષયો આપણે જરા જલ્દી જલ્દી જોઈએ છીએ, કેટલામાં તો દૃષ્ટિ કરીએ છીએ, કેટલામાં સ્પર્શ કરીએ છીએ અને કેટલા જોડે જરાક વિસ્તારથી ચાલીએ છીએ. કંસના વધની ઘટના કહેવામાં આવી. તે પછી ભગવાન ગુરુ ગૃહે રહ્યા. ભગવાનનું ગુરુ ગૃહે જે રહેવું છે તે બોધ માટે છે. પછી સગુણ સાકારનો મહિમા જે છે એ ઉદ્ધવ અને ગોપીઓના મિલનના મારફતે સમજાવવામાં આવ્યો છે. પછી બળદેવજીના લગ્ન થયા. પછી ભગવાન શ્રી કૃષ્ણે રૂકમિણીનું હરણ કર્યું તે કથા છે. જો જરાસંધની કથા પહેલા છે, પણ આપણે કાલે એટલા માટે વિચાર કરવાના કે પહેલા ઉલ્લેખ કર્યો પછી એનો વધ તો હજુ પાછળથી જ થાય છે. એટલે પહેલા તો જયારે 49 અધ્યાયમાં પૂર્વાર્ધ પૂરો થયો અને ઉત્તરાર્ધ શરૂ થયો ત્યારે જરાસંધની કથા આવી. કથા એટલે એનું મરણ પછી થશે, ઉલ્લેખ પહેલા આવ્યો. ઉલ્લેખ એવી રીતે આવ્યો કે જયારે કંસનો વધ થયો ત્યારે આ કંસની રાણીઓ, એનું નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ, એ બંને વિધવા થઈ એટલે જરાસંધની પાસે આવી. આ જરાસંધની 2 કન્યાઓ કંસ જોડે પરણાવેલી હતી.
આ કંસ બહુ દાદાગીરી કરતો હતો. એનું એક કારણ આ હતું કે એનો સસરો જરાસંઘ બહુ બલિયો હતો. એટલે કંસ જ્યાં જતો ત્યાં બધાની સાથે યુદ્ધ કરતો અને ધમકી આપતો, મારા સસરાને બોલાવી લઈશ, મારા સસરાને બોલાવી લઈશ. ને જો ભૂલે ચૂકે એમના સસરા નેતા હોય તો કોઈને ગાંઠે, ચીફ મિનિસ્ટર થઈ જાય કે કોઈ મિનિસ્ટર નું પદ મળી જાય પછી એમના જમાઈની કેવી સ્થિતિ હોય. ત્યારે આ તો જરાસંઘનો જમાઈ જેને 86 રાજાઓને કેદમાં રાખેલા. હવે જરાસંઘની કથા હમણાં તમને વિસ્તારથી કહેતો નથી, એ થોડો કાલે ઉલ્લેખ કરીશ. હમણાં તો જરાસંઘ પણ ગયો અને બળદેવજીનું લગ્ન થયું ને હવે ભગવાન રૂકમિણીનું હરણ કરવાના. જો આ 52મા અધ્યાયમાં 53મા અધ્યાયમાં રૂકમિણી અને ભગવાનના સ્વયંવરની કથા છે. પહેલા ભગવાને રૂકમિણીનું હરણ કર્યું અને પછી વૈદિક વિધિથી વિવાહ કર્યો. આ વિદર્ભ નામનો જે દેશ છે ને, ત્યાં કુંડિનપુર એની રાજધાની હતી અને ત્યાં જે રાજા રાજ્ય કરતો હતો એને 5 પુત્ર અને 1 કન્યા હતી. આ જે 5 પુત્રો છે તેમાં રૂકમી, એના 4 ભાઈ અને 1 બહેન એટલે રૂકમિણી. આ રૂકમી હતો ને એના મનમાં એવું હતું કે આ કન્યા એટલે એની બહેન શિશુપાલ જોડે પરણાવી છે, પણ રૂકમિણીની ઈચ્છા શિશુપાલ જોડે પરણવાની નહોતી. એને શ્રી કૃષ્ણના ગુણાનુવાદ સાંભળ્યા ત્યારથી રૂકમિણીએ મનમાં આવું નક્કી કર્યું કે પરણીશ તો શ્રી કૃષ્ણને જ પરણીશ. હવે અહીંયા રૂકમીએ તો વિવાહની તૈયારીઓ કરી અને શિશુપાલને કીધું કે મારી બહેન તારી સાથે પરણાવવાની છે, તું તૈયારી કરીને આવજે. આ શિશુપાલ પણ પોતાના બધા મિત્રો સાથે આવવાનો હતો, એમાં જરાસંઘ વગેરે જોડે હતા. શિશુપાલે કહ્યું આપણે પરણવા માટે જઈએ, પણ આ શ્રી કૃષ્ણનો ભરોસો નહીં. નાનપણમાં માખણની ચોરીઓ કરતો તો, મોટો થયા પછી કદાચ આ પત્નીને મારી સ્ત્રીને ઉઠાવી જાય. હવે હજુ તો રૂકમીએ કહ્યું હતું, રૂકમિણી તૈયાર ન હતા. એના મનમાં થયું કદાચ આ રૂકમિણીને લઈ જાય તો. જરાસંઘ કહે છે તું શા માટે ગભરાય છે? અમે બધા તારી જોડે આવવાના છે, અમે કઈ ખાલી લાડવા ખાવા થોડા આવ્યા છે, અમે બેઠા છે. રૂકમિણીને લઈ શું જાય? આ જરાસંઘ પેલા શિશુપાળને આમ બરાબર ચડાવવા લાગ્યો. આમ તો જરાસંઘ શક્તિશાળી. શિશુપાલના લગ્ન માટે રૂકમીએ તૈયારી કરી, બધા રાજાઓને નિમંત્રણ આપ્યું. શ્રી કૃષ્ણને તો બોલાવવાના જ નહોતા, પણ રૂકમિણીએ શું કર્યું? એક બ્રાહ્મણને બોલાવ્યો અને આ બ્રાહ્મણને બોલાવીને કીધું આ એક પત્ર છે તે શ્રી કૃષ્ણને આપી દેજો. એટલે વિવાહના આગલે દિવસે જ આ બ્રાહ્મણ રવાના થયો. બ્રાહ્મણને પત્ર લખીને આપ્યો. આ સુદેવ નામનો બ્રાહ્મણ રૂકમિણીનો પત્ર લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યો. આમ તો મહાભારતમાં પણ પત્રની ચર્ચા છે. લગ્ન પહેલા જો કોઈએ પત્ર લખ્યો હોય એટલે લવ લેટર લખ્યો હોય તો એની નોંધ ભાગવતજીમાં થઈ છે. મહાભારતમાં એવો ઉલ્લેખ આવે છે કે નલ અને દમયંતી હતા, એમને પત્ર મોકલ્યો, પણ એમાં ખાલી પત્ર મોકલ્યો એવું જ છે, એમાં પત્રમાં શું લખ્યું તે આપ્યું નથી. અહીંયા તો પત્ર લખીને મોકલાવ્યો, એની આખી વિગત વેદવ્યાસે નોંધી રાખી કે રૂકમિણીએ આ બ્રાહ્મણને પત્ર આપ્યો, શ્રી કૃષ્ણને પહોંચાડજો. આ બ્રાહ્મણ શ્રી કૃષ્ણની પાસે આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે આ બ્રાહ્મણનો સત્કાર કર્યો. રૂકમિણીનો પત્ર હતો તે ભગવાને વાંચ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રીણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતોંગતાપમ રૂપમ દૃશામ દ્રસિમતામ અખિલાર્થ લાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે કત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. જો રૂકમિણી જયારે પત્ર લખે છે ને ત્યારે આરંભમાં જ એવું લખે છે કે શ્રુત્વા ગુણાન, હે પ્રભુ મેં તમારા ગુણોના વિષયમાં સાંભળ્યું છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રીણવતાંતે, ભુવન સુંદર ત્રિભુવનમાં જેનાથી કોઈ સુંદર નથી એવા શ્રી કૃષ્ણ મેં તમારા ગુણ સાંભળ્યા છે. જો કે રૂકમિણીએ શ્રી કૃષ્ણને જોયા નથી પણ એમના ગુણ સાંભળ્યા છે. અને આ ગુણ સાંભળ્યા એનું શું પરિણામ આવ્યું? કર્ણ વિવરઈ
જેવા કાનના છિદ્રોમાંથી આ ભગવાનના ગુણ ગયા, એમના હૃદયમાં જે સંતાપ હતો એ બધો હરાઈ ગયો. ભગવાનના ગુણ એવા છે કે હૃદયમાં ઉદ્વેગ હોય, સંતાપ હોય તો શાંત થઈ જાય. જો રૂકમિણી જે પત્ર લખ્યો ને એ બહુ સુંદર છે, ટૂંકમાં છે. લોકો તો બહુ લાંબા પત્ર લખે ને, પ્રેમીઓના પત્ર તો કોઈ દિવસ પૂરા થાય જ નહીં. ને આજકાલ તો લોકો એમાં પણ બુદ્ધિ ના ચલાવે, રેડીમેડ લઈ આવે. માર્કેટમાં એવી પુસ્તક મળે છે, લવ લેટર્સ, બધા પ્રેમ પત્રો કેવી રીતે લખવાના તે. હવે તો જેને લખ્યા હોય એને જે આવડતો એવું લખે. તમારા હૃદયનો ભાવ છે એ તમારે લખવાનો, એમાં ચોરી કરવાની શું જરૂર? પણ આ તો રેડીમેડ બુક લઈ આવે. રૂકમિણી જે પત્ર લખ્યો છે એમાં આવું લખે છે: કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ ભીરાત્મ તુલ્યમ. હે પ્રભુ, તમારું કુળ ક્યાં, તમારું રૂપ ક્યાં, તમારી સંપત્તિ ક્યાં, તમારો પ્રભાવ ક્યાં? અરે જેના જેના કુળ ગુણ સારા છે એવી કઈ કન્યા તમને ઈચ્છતી નથી? જો વિવાહ કરવાનો હોય ને તો આમ સરખે સરખા હોય તો વિવાહ બરાબર થાય. બરાબરી से कीजिए बैर ब्याह और प्रीत. આ ત્રણ વસ્તુ બરોબરી વાળા જોડે થાય. નહીં તો પછી આ બેન નું શરીર સુરણની ગાંઠ જેવું હોય, પેલો સરગવાની સિંગ જેવો હોય, કાં તો કોઈની હાઈટ બહુ હોય, કોઈની આમ ટૂંકી હોય. એમાં પેલો ઘરવાળો હોય ત્યાં આમ સાવ બટકો હોય, અને ઘરવાળાની હાઈટ આમ મોટી હોય. અને આમ બસમાં ગયા એટલે પેલા કંડક્ટરે પૂછ્યું, બેના તમારો નાનલો? પેલા કીધું, ના ના, તું તારે ટિકિટ બે આપ, આ તો અમારા નાનલાના પપ્પા છે. એટલે જરા રંગ રૂપ બરોબર વાળું હોય તો આમ સરખું સરખું ચાલે. રૂકમિણી તો કહે છે કે તમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા કોણે ન થાય? પ્રભુ, તમારું રૂપ, તમારા ગુણ, તમારું કુલ, તમારું શીલ, અરે ભગવાનની કઈ વસ્તુની તુલના થઈ શકે એમ છે? મેં તો તમને જોયા નથી. જ્યારથી તમારા ગુણ સાંભળ્યા ત્યારથી મનમાં એવો સંકલ્પ કર્યો છે કે વિવાહ કરીશ તો તમારી જોડે જ કરીશ, અને કદાચ વિવાહ ન થાય તો બીજા જન્મે પણ રાહ જોઈશ, ત્રીજા જન્મે રાહ જોઈશ, 10 જન્મ નહીં 100 જન્મ સુધી પણ રાહ જોઈશ, પણ વિવાહ કરીશ તો તમારી સાથે જ કરીશ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. આ બ્રાહ્મણ આમ પત્ર લઈને આવ્યો, શ્રી કૃષ્ણે વાંચ્યો. શ્રી કૃષ્ણે આમ તૈયારી કરી, પોતાના જે સારથી હતો તેને બોલાવ્યો. આપણે જલ્દી જવાનું છે, વિદર્ભ દેશની રાજધાનીમાં પહોંચવાનું છે. સેવક તૈયાર થયો, 4 ઘોડા લગાડવામાં આવ્યા. ભગવાનના ઘોડાઓનો વાયુ વેગથી દોડતા, અને આ ભગવાન ત્યાં રથ લઈને આવવા માટે નીકળ્યા. અહીંયા રૂકમિણીના વિવાહની તૈયારી થતી હતી. શિશુપાલે બધાને આમ તૈયાર કર્યા હતા. શિશુપાલ તો માળાઓ પહેરીને, સુંદર વસ્ત્ર ધારણ કરીને, સેન્ટ પણ છાંટી આવ્યો છે. બરાબર આમ વિવાહની પાકી તૈયારી કરીને આવ્યો. જો રૂકમિણીએ પત્ર લખ્યો ને ત્યારે ભગવાનને એક વાત સંકેતથી બતાવી દીધી. કેવો સંકેત કર્યો? કે તમે મને લેવા માટે આવો અને મારા કુટુંબના લોકો છે એ વિરોધ કરે અને તમે એની જોડે યુદ્ધ કરો અને તમે મારા પરિવારના લોકોને મારી નાખો, કેમ કે તમારી પાસે બહુ શૌર્ય અને પરાક્રમ છે, પણ મારા પરિવારના લોકોને મારો તો મારા કુટુંબીએ તો તમારા કુટુંબી થવાના. એટલે તમારે એમને મારવા ન હોય તો હું તમને એક યુક્તિ બતાવું. જો રૂકમિણીએ પણ યુક્તિ બતાવી હો, તમારે કોઈ યાદ રાખવી હોય તો રાખી લેવી. ત્યારે આ રૂકમિણી આવું બોલ્યા છે કે પૂર્વે દ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવ વધુ ગિરિજામુપેયા. અમારા કુળમાં એવો રિવાજ છે કે જે કન્યાનો વિવાહ હોય એ પાર્વતીના મંદિરે પૂજા કરવાને માટે જાય છે. એટલે હું પણ ગિરિજા એટલે પાર્વતીની પૂજા કરવાને માટે જઈશ. રામચરિત માનસમાં એવું આવે છે કે સીતાજી વિવાહના પહેલા પાર્વતીની પૂજા કરવા માતાજીની આજ્ઞાથી ગયેલા.
એટલે ગિરિજા પૂજન જનની પઠાઈ, એમની માતાએ કીધું કે જાઓ અને ગિરિજા એટલે પાર્વતીની પૂજા કરો. આ કન્યાઓ નાનપણમાં ગૌરી વ્રત કરે. ગૌરી એટલે પાર્વતી, પાર્વતીની પૂજા કરે એને વર બહુ સારો મળે. આ તમે બધા લોકોએ બહુ ગૌરી વ્રત કરેલું ને એટલે આ વડોદરા વાળાને ફળ્યા. હા, નહીં તો આવા વર તો કોઈ ઠેકાણે મળે જ નહીં. જે પાર્વતીની પૂજા કરે, શિવની પૂજા કરે એને વર બહુ સારો મળે. કહે છે રૂકમિણી કે હું પણ અમારા કુળના રિવાજ પ્રમાણે ગિરિજા એટલે પાર્વતીની પૂજા કરવા માટે જઈશ. પૂર્વે દ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રામ યસ્યામ બહિર્નવવધુ ગિરિજામુપેયાત. આ નવવધુ જ્યારે પાર્વતીની પૂજા કરવા જશે એટલે હું પાર્વતીના મંદિરમાં આવું ત્યારે તમે પણ બારોબાર ત્યાં જ આવી જજો. અહીંયા સુધી આવવાની જરૂર નહીં. અને હું મંદિરમાં દર્શન કરીને બહાર નીકળું એટલે તમે રેડી જ રહેજો. આ ભાગવતજી માંથી ચોરી કરેલી. હા, ટીવીમાં પેલા આલ્બમ તમે જોવો છો ને, મેં તુજસે મિલને આઈ મંદિર જાને કે બહાને, ત્યાં પાર્વતીના મંદિરમાં જવાનું ભાગવતજીમાં લખ્યું છે. આમ તો આ બધા ગીત વાળા કઈ ને કઈથી ચોરી તો કરે જ. હવે એમને ક્યાંથી બધું આવડતું હોય, પણ તમે વાંચ્યું હોય તો તમને ખબર પડે કે આ શામાંથી ચોરી કરી છે. અમે તો કોઈ વાર કોઈ ગીત સંભળાઈ જાય ટીવી પર એટલે અમને તરત જ યાદ આવે આને ક્યાંથી લીધું હશે, આને ક્યાંથી લીધું હશે. बचपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया. शंकराचार्य लख्યું છે બાલસ્તાવત ક્રીડા સક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધસ્તાવદ ચિંતા મગ્ન પરે બ્રહ્મણિ કોપી ન લગ્ન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ. આખું જગત વ્યાસનું ઉચ્ચિષ્ટ છે. એટલે વ્યાસે લખ્યું હોય તે જ કોઈ આમ ફેરફાર કરીને આમ તેમ લખ્યા કરે. બીજું સાહિત્ય ક્યાંથી લાવવાના હતા? રૂકમિણીએ ભગવાનને કહ્યું હું જયારે પાર્વતીના મંદિરમાં જાઉં ત્યારે તમે ત્યાં આવજો. ભગવાને વાંચ્યું, ઓહો, આ તો મને પણ રસ્તો બતાવે છે, બહુ બુદ્ધિમાન છે. જો તમે પત્ર વાંચો ને એટલે તમને લખવા વાળો કેવો કુશળ છે એ ખબર પડી જાય. એવું જરૂરી નહીં કે જેને પત્ર લખતા આવડે એને જ પ્રેમ કરતા આવડે. નહીં તો પત્ર લખતા આવડે એને પ્રેમ કરતા ના આવડે, ને પ્રેમ કરતા આવડે એને પત્ર લખતા ના આવડે. એક બેને તો લવ મેરેજ કર્યું, પછી એમની સહેલીને પૂછ્યું કાગળ કેવી રીતે લખવાનો. હવે આને કોઈ દાડું પ્રેક્ટિસ નહીં એટલે એની બેનપણીએ કીધું એમાં કાગળ લખવામાં શું, એમ કે પેલા શરૂઆત કરો એટલે સંબોધન લખવાનું. હવે સંબોધન તો તમારે પ્રાણો કે પ્યારે જે કઈ તમને મનમાં ગમતું હોય, પુરુષ હોય તો બદલાઈ જાય, સ્ત્રી હોય તો બદલાઈ જાય. પછી તમારે જે વિગત હોય તે લખવાનું અને પછી છેલ્લે લખવાનું ચરણો કી દાસી. હવે આને આમ બહુ યાદ રહે નહીં, સ્મૃતિ કઈ બહુ સારી નહીં. તે મનમાં આમ ગોખતા હતા. પછી ત્યાં પોસ્ટ ઓફિસમાં ગયા તે પેલો લેટર માંગવા ગયા તો ગોખતા ગોખતા ગયા, પણ પેલા પોસ્ટ માસ્ટર જોડે વાત કરવા રહ્યા ને અંતરદેશી પત્ર આપો, એમાં પેલું ચરણ બદલાઈ ગયું. નીચે લખવાનું હતું તે ઉપર લખ્યું, ઉપર લખવાનું હતું તે નીચે લખ્યું. એટલે ચરણો કી દાસી તેને બદલે ઉપર લખ્યું ચરણો કે દાસ. ને સંબોધનમાં લખવાનું હતું પ્રાણો કે પ્યારે. હવે પ્યારે તો ભૂલાઈ ગયું, પ્રાણો કી પ્યાસી એવું આમ નીચે લખી નાખ્યું. એટલે બધું ગોખી ગોખીને પત્ર લખવા જાઓ, આવું બધું કરવાની તમારા હૃદયનો ભાવ હોય તેવું લખવાનું. એમાં કઈ પાંડિત્ય દેખાડવાની જરૂર નહીં. રૂકમિણીનો પત્ર વાંચ્યો. ભગવાને જોયું કે અક્ષર બહુ સુંદર છે, સલાહ આપવામાં, રસ્તો બતાવવામાં કુશળ છે, બુદ્ધિમાન છે. વળી ભીષ્મક રાજાની એટલે વિદર્ભ દેશના નરેશની કન્યા છે, એટલે રાજાની કન્યા છે, એટલે ક્ષત્રિય કુળમાં જન્મેલી છે. વિદ્યા, કુળ, ગુણ, રૂપ, વય અને ધન આટલી વસ્તુ ચેક કરવાની. ભગવાને વિચાર કર્યો કે રાજાની કન્યા છે, કુળ સારું છે, ધન તો હોય જ, અક્ષર બહુ સારા છે, બુદ્ધિમાન છે,
અને પેલા બ્રાહ્મણે પણ વખાણ બહુ કર્યા, બહુ દેખાવડા છે, બહુ દેખાવડા. હવે સાક્ષાત લક્ષ્મીજી છે, પછી દેખાવડા તો હોય જ ને. જેના ગજવામાં લક્ષ્મીજીની કૃપાથી થોડું વજન વધી જાય, એના ઉપર ચહેરા ઉપર લાલી આવી જાય. કાળી હોય ને તો એ લોકો શેઠ છે ને આમ કાળા છે, પણ આમ ચમક બહુ છે, તે હોય ને બેંક બેલેન્સ બહુ છે, પછી એની મેળે ચમક. રૂપિયો આવે એટલે ચમક આવવા જ લાગે. એટલે લક્ષ્મીની કૃપા થાય તેના પર ચમક આવવા લાગે તો આ તો સાક્ષાત લક્ષ્મીજી છે. પછી સુંદર તો હોય જ ને. ભગવાને મનમાં વિચાર કર્યું, બધી વસ્તુ ચેક થઈ ગઈ છે, હવે પ્રત્યક્ષમાં એકવાર મળી લેવાય એટલે સારું. એટલે ભગવાન રથ લઈને ત્યાં પહોંચ્યા. અહીંયા રૂકમિણીજી હતા એ સખીઓની સાથે મંદિરમાં આવ્યા, અને જ્યાં રૂકમિણી આમ મંદિરમાં પ્રવેશ કર્યો, ભગવાન મંદિરની આમ બાજુમાં ઉભા રહ્યા. મનમાં વિચાર કર્યો, દેખાય છે સુંદર, બીજા બધા ગુણ તો છે જ, પણ હવે તમને કોઈ ફોટો મોકલાવે વરરાજાનો તો બહેરો છે એવી ખબર પડે, બોબડો છે કે બોલે છે એવી ખબર પડે. એટલે ભગવાનને થયું બધા ગુણ તો છે, પણ હમણાં સ્તુતિ કરશે એટલે કંઠ કેવો મધુર છે તે ખબર પડશે. એટલે ભગવાન આમ બરાબર સાવધાનીથી કાન રાખીને આમ પાછળ ઉભા રહ્યા. રૂકમિણી મનમાં પ્રાર્થના કરી, જોરથી બોલ્યા જ ને. ભગવાનના મનમાં થયું આ બોલતી જ નથી, બોલે તો ખબર પડે ને. ભગવાને મનમાં વિચાર્યું હમણાં જઈને વાર્તાલાપ કરીશું એટલે ખાતરી થઈ જશે. રૂકમિણી જેવા આમ પ્રાર્થના કરીને આમ બહાર આવ્યા, ભગવાન રથ તૈયાર કરીને જ ઉભા હતા. રૂકમિણી બહાર આવતા જ ભગવાને આમ સંકેત કર્યો અને રૂકમિણી ત્યાં ગયા. અને રૂકમિણી ત્યાં ગયા એટલે ભગવાન રથની આમ રાશો પકડીને બેઠા હતા. સંકેત કર્યો, રથમાં આમ ઉપર આવતારો. રૂકમિણી આમ ઉપર આવતા રહ્યા. ભગવાનનો હાથ પકડ્યો, રૂકમિણી અંદર આવ્યા અને રથમાં બેઠા. બધું કરે ખરા, સાંભળે ખરા, માથું હલાવે પણ બોલે નહીં. ભગવાનને જરા ચિંતા થઈ કે આ તો બોલતી જ નથી, વળી કઈ બાણું કાઢીશું. એટલે ભગવાન આમ રથ ચલાવવાની શરૂઆત કરે ને એટલે રૂકમિણીને કીધું, આમ જરા રથ પકડીને બેસજો. પાછળથી ખબર પડે કે આવું બોલે છે ત્યારે આ તો પહેલાથી જરા વાર્તાલાપ થઈ ગયો હોય તો માગા ના મળે, નહીં તો રોજ ક્યાં કઈ એવો કે શું, આ સાંભળે શું, સમજે શું, કરે શું. પહેલેથી આમ જરા વાતચીત થઈ ગઈ હોય, અવાજ ઓળખાઈ જાય, મધુર છે, એટલે ભગવાને આમ કહ્યું કે રથ પકડીને બેસજો. પણ રૂકમિણી બહુ કુશળ, એમને કેવો જવાબ આપ્યો ખબર છે? મારા પિતાજીને ત્યાં રથ છે, એનો મતલબ કે પહેલી વાર બેઠી નથી, રથમાં પકડી બેસશે. ને તમારી પાસે આમ ગાડી હોય ને તમે પેલીને બેસાડીને કહો છો લોક બરાબર બંધ કરજે, એ કે મારા બાપને ઘેર 4 છે, તારે ઘેર તો હપ્તાની છે, સેકન્ડ હેન્ડ છે. બાપને ઘેર રાજા હોય, બધો વૈભવ હોય કે પહેલી વાર જોયું હોય તો તમારે બધી સૂચના આપવી પડે. હવે આનું ઠેકાણું તો હોય ને. ભગવાન શ્રી કૃષ્ણે આમ રૂકમિણીને કીધું કે આમ રથ પકડીને બેસજો. એટલે રૂકમિણી ખાલી એટલું જ બોલ્યા, વિવેકથી બોલ્યા, કઈ નવાઈનો છે પહેલી વાર એવું તેવું ન બોલે. રૂકમિણી ખાલી એટલું જ બોલ્યા કે મારા પિતાને ત્યાં રથ છે. ભગવાનના મનમાં થયું કે ઓહો, જવાબ આપવામાં તો બહુ ચતુર છે, બોલે છે સુંદર, પણ જવાબ બહુ ચતુરતાથી આપે છે. એટલે ભગવાને શું કર્યું, એક હાથથી આમ રાસો પકડી હતી ને તે જરાક આમ ટાઈટ કરી, અને ભગવાનના ઘોડા તો ટેવાયેલા હતા. જ્યાં ભગવાને આમ સંકેત કર્યો અને વાયુ વેગથી એક સાથે 4 ઘોડાઓ જ્યાં ઉડ્યા, એનો ફોર્સ એટલો બધો હતો કે રૂકમિણીનું અડધું શરીર આમ રથની બહાર ગયું. ભગવાને એક હાથથી આમ રાસોને પકડી, બીજા હાથથી રૂકમિણી પડી જાત, પણ ભગવાને રૂકમિણીનો હાથ પકડીને ખેંચીને કીધું બાપનો રથ ન હોય. આ બહેનોને એમ મારા બાપને થઈ જાય, હવે તારા બાપને થઈ મોડલ 49 નું છે, આ તો લેટેસ્ટ મોડલ વાળો કહેવાય ને. ભગવાન જોડે આવું કહેવાય? આ તો તમારે પહેલે જ દાડે લગામ ખેંચવી પડે. આજે જો ઘેર જઈને જતા કાલથી કથામાં આવવાનું બંધ થઈ જશે, તો પહેલે જ દાડે લગામ હરખી ખેંચીને રાખવી પડે. હવે 12 વર્ષ થાય ને પછી ઘેર જઈને રૂબાબ કરે તો ચાલે? ભગવાને તો પહેલે જ દિવસ એવો વટ પાડેલો હો, તમારે આ બાકી હોય તેને યાદ રાખવું. બાકી તમારે તો વટ છે એવું સમજીને જ ચાલવાનું. ને ભાઈબંધો ગમે એટલા ચડાવે પણ તમારે તો સાવધાન જ રહેવાનું. જો આગા પાછા થયા, 2-4 ભાઈબંધો જોડે ગયા, બહુ રૂબાબ કરે, ચાલ અમારે જોવું છે તારે ઘેરે કેવો રૂબાબ કરે છે.
ભાઈબંધોને કે બહાર ઉભા રહો, આપણા ઘરમાં કેવો રૂબાબ છે. ભાઈબંધો આમ બારીમાંથી જોયું તો એની પત્ની ખરેખર ઘૂંટણીએ પડી ગઈ. તો પેલો બહાર આવ્યો. ભાઈબંધોએ કીધું કે બહુ કમાલનો મંત્ર છે, તે તો પત્નીને આમ ઘૂંટણીએ પાડી દીધી. તો કે છે કે ગુસ્સે થઈને આમ આવી એટલે હું પલંગ નીચે ભરાઈ ગયો. એટલે ઘૂંટણીએ પડીને કહેવા લાગ્યા, બહાર આવ, બહાર આવ. તમારે એવું ના સમજવું હો, ઘૂંટણીએ પડ્યા હોય, શું કામ પડ્યા છે ખબર વગેરે. ને ભગવાને તો આમ રથને આમ જેવો દોડાવ્યો, રૂકમિણીનો હાથ પકડી ભગવાને આમ અંદર કર્યા. કીધું બાપનો રથ ન હોય. રૂકમિણી સમજી ગયા અહીંયા કઈ ઉપાધિ કરાય નહીં હો. જો ભગવાને રથ ચલાવવા માંડ્યો, જ્યાં ભગવાન રૂકમિણીનું હરણ કરીને ગયા અને આ શિશુપાળને ખબર પડી કે રૂકમિણીને લઈને શ્રી કૃષ્ણ ગયા. સમાચાર મળતા જ એકદમ એવો હાંફળો ફૂફડો ઉભો થયો. સેવકોને કહેવા લાગ્યો, ચાલો પીછો કરો. આ શ્રી કૃષ્ણ તો રૂકમિણીને લઈને ગયા. જ્યારે શ્રી કૃષ્ણ રૂકમિણીને ત્યાં આવવા નીકળ્યા અને બલરામને સમાચાર મળ્યા, બલરામને ખબર જ હતી કે આ ઉપદ્રવ કરશે જ, એટલે બલરામ સૈન્ય લઈને સામેથી જ આવતા. હવે આ શિશુપાલ બધા રાજાઓને ભેગા કરીને આવ્યો. જરાસનને કીધું, ચાલ પેલો રૂકમિણીને લઈને ભાગી ગયો છે. જરાસન કે કઈ નહીં, હવે લઈ ગયો તો લઈ જવા દે ને, બીજું લગ્ન કરીશ. જીએગા નર તો બસાએગા ઘર, જીવતા રહીશું તો બીજું લગ્ન થશે. પહોંચી ગયા યુદ્ધમાં તો આમ નામ મરી જઈશું. શિશુપાલ કહેવા લાગ્યો, તું તો એવું કહેતો હતો કે જોઉં છું કોણ શ્રી કૃષ્ણ કેમ ના આવે છે, અમે કઈ લાડવા ખાવા આવ્યા નથી. જરાસંધે કીધું, એ વાત ખરી, પણ હમણાં સમાચાર મળ્યા છે કે બલરામજી સૈન્ય લઈને આવે છે. આ બલરામની સામે લડવું ને એના કરતા જતા રહેવું સારું. બે આબરૂ થઈએ, હારીએ ઉપરથી ને રૂકમિણી જાય, એના કરતા પાછા ચાલો. પેલો રૂકમી માન્યો નહીં, બહુ ગર્વિષ્ઠ હતો. એને કીધું, જેને આવું હોય જાઓ, હું શ્રી કૃષ્ણનો પીછો કરીશ. જોઉં છું રૂકમિણીને લઈને કેવા જાય છે. હું રૂકમિણીને પાછી લાવ્યા વગર અને યુદ્ધમાં શ્રી કૃષ્ણને માર્યા વગર નગરમાં પાછો આવીશ નહીં. રૂકમીએ પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા તો જરા જોશમાં કરી, પણ શ્રી કૃષ્ણની સામે જવાનું કામ કઈ હેલું. એટલામાં તો બલરામ આયા, ઘમાસાન યુદ્ધ થયું. આ રૂકમી હતો ને, ભગવાન એના રથ ઉપર કૂદ્યા. ભગવાન ધારત તો રૂકમીને મારી નાખે, પણ સંબંધ થયો. રૂકમિણી હાથ જોડીને કહેવા લાગી, મારો ભાઈ છે. અને શ્રી કૃષ્ણનું હૃદય ભરાઈ આવ્યું. બલરામ ત્યાં આવ્યા. બલરામે કહ્યું, આપણો સંબંધી છે, રૂકમિણીનો ભાઈ હોવાથી તમારો સંબંધમાં સ્યાળો થાય, એનો વધ કરવો ઠીક નહીં. પણ એને ગર્વ બહુ છે, એટલે એને પાઠ શીખવવો જરૂર છે. એટલે એને મુંડન કરી અને દાઢી મૂછ આમ ગમે એવા કાપીને પાછો મોકલ્યો. પણ આ તો પ્રતિજ્ઞા કરીને આવ્યો હતો કે શ્રી કૃષ્ણને માર્યા વગર નગરમાં જઈશ નહીં. એટલે કુંડિનપુરમાં ન ગયો, નવું નગર વસાવ્યું અને ત્યાં ગયો. ભગવાન રૂકમિણીને લઈને આવ્યા. પહેલા તો ભગવાને રાક્ષસ વિધિથી એટલે અપહરણ કરીને લઈ આવ્યા. પછી ભગવાનનો વૈદિક વિધિથી વિવાહ થયો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.